ચલો તો કમ્પ્લીટ છે, તો કરી દઈએ ચાલુ ધબાધબી. આજે થોડુંક એવું માનવામાં આવે છે કે કદાચ તમને સસ્તું પડે, આજે થોડુંક તમને સસ્તું પડે એવું હું માની શકું છું. તો જઈએ ભરતભાઈ. ચલો કાલનો આજે ક્વેશ્ચન હતો ઘણાયને લાંબો લાગ્યો છે તો ફરીથી એકવાર જોઈ લઈએ. આ બધી વસ્તુઓ કેવી છે, પ્રેક્ટિકલ એપ્રોચ છે, તમારી સમજણ ઉપર છે. તમારે 2 મણ શોધવા છે, સમજી લો. હવે આપણે હાવ મોઢે કરીએ, 1 શેર એટલે 500 ગ્રામ, તો 1 કિલો હોય, 1 કિલો એટલે 2 શેર થાય. મજા આવે એવું કરીએ, આપણે પોઈન્ટ નથી રાખવા. તો 1 મણમાં કેટલા કિલો હોય? 20 કિલો. તો આ કેટલા શેર થાય? 40 શેર થાય. આપણે કેટલા મણ લેવા છે? 2 મણ. બસ, તો 80 શેર. હાવ પ્રેમથી પતી ગયું, કોઈ ઝંઝટ જ નથી. સમજો છો? 500 ગ્રામનો 1 શેર એટલે કિલામાં 2 આવે, તો 20 કિલામાં 40 આવે અને 2 મણમાં 80 આવે. બસ થઈ ગયું. હવે ભાવ શું કીધો છે? 2.5 શેરના ભાવ કેટલા રૂપિયા છે? 4. તો 80 શેરના કેટલા? બસ થઈ ગયું. તો 128 રૂપિયા. ભાઈ ડન છે? ચલો ચાલુ કરી દઈએ. રેકોર્ડિંગ ચાલુ છે રવિ? ચલો ભાઈ. આજે મિસલેનિયસ ટાઈપના ક્વેશ્ચન્સ છે કે જેમાં તમારી સામાન્ય બુદ્ધિ વાપરવાની આવે, બરાબર ને? જાહેર જીવનની બુદ્ધિ વાપરી અને દાખલાઓ ગણવાના થશે. ચલો, 3 પુરુષ અથવા 4 સ્ત્રીઓ દિવસના 600 રૂપિયા કમાય છે. એટલે 3 પુરુષ કામ કરે ને તો 600 રૂપિયા કમાય. એટલે 1 પુરુષ એટલી ખબર પડે કે 200 કમાય. સીધું જેટલું સમજવા માંડે ને એટલું લખવા જ માંડો. 4 સ્ત્રી કામ કરે ને તો 600 રૂપિયા મળે, એટલે 1 સ્ત્રીના 150 રૂપિયા થાય. થઈ ગયું? હવે 4 પુરુષ છે તો ગુણ્યા 4 થાય ને, તો એના દિવસના કેટલા થાય? 800 રૂપિયા. અને 8 સ્ત્રી છે, 15 × 8 = 120. કેટલા રૂપિયા થાય? 1200. બરાબર ને? તો કુલ કમાણી કેટલી થાય? 1200 રૂપિયા આના, 800 રૂપિયા આના. કમાણી કેટલી થશે? 2000 રૂપિયા. કપા વીણવા જાય છે, બરાબર? ચલો, 14 કારીગરનો 10 દિવસનો પગાર 22,400 છે. આ 10 દિવસના છે તો 1 દિવસનો પગાર આટલો હોય. હા, કેટલા કારીગરનો? 14 નો. તો ડિવાઈડ બાય 14 કરી તો 1 કારીગરનો પગાર મળે. તો આપણે કરવું નથી, 2240 ભાગ્યા 14 એટલે 1 જણનો પગાર થયો. આમને રાખી મૂકો. હવે આવા કેટલા જણા છે? 16. અને દિવસ કેટલા છે? 16. બસ થઈ ગયું. થઈ ગયું. હવે આ રકમ જોઈને એટલી ખબર પડે, જવાબમાં 1 0 આવશે. આ 0 છે એ તો કટ નહીં થાય, એટલે જવાબમાં 1 0 આવશે. એટલે આ 2 જવાબ નો આવે. છોકરાઓ ડન છે? હવે આ 0 રહ્યો ને એને હું સાઈડમાં મૂકી દઉં. આ સિમ્પ્લિફિકેશન છે, મેં શીખવાડ્યું છે. ચલો, 4 × 6 = 24, અથવા તો 6 × 6 = 36, 6 × 4 = 24. ઉપર 4 આવે, નીચે 4 આવે. ઉપર 4 ને નીચે 4 હોય તો 4 × 1 = 4 થાય, 4 × 6 = 24 થાય. એટલે છેલ્લે 1 આવે અથવા 6 આવે, અને એની પાછળ શું છે? 0. તો કા 10 વાળો જવાબ આવે ને કા 60 વાળો. તો જવાબ શું આવશે? ડી. થઈ ગયું ને? તમે આખોય કરી શકો છો, કાપા કાપી કરશો તો આખોય થશે, પણ અહીંયા જવાબ નન ઓફ ધીસ નથી, તો શું કામ આખો કરું? બરાબર ને? ચલો, જ્યાં એવું લાગશે ને ત્યાં રોકાઈશું, બાકી જઈએ વ્યવસ્થિત. દવાઓ બોક્સમાં ભરેલી છે, ખૂબ સરસ. દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે, એટલે 4.5 કિલો કહેવાય કે નહીં? આપણે પ્રેક્ટિકલ એપ્રોચ લઈશું. તો 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં, છોટા હાથી છે, એમાં કેટલા બોક્સ ભરી શકાય? તો કે 800 કિલો ભાગાકાર જ કરવાનો ને, ભાગ્યા શું આવશે? 4.5. આ સમજાય ને? એક એક કરીને આપણે 4.5 કિલો કરીને 800 એ પહોંચવું છે. તો 4.5 ને કેટલાથી ગુણીએ તો 800 થાય? તો કે 800 ભાગ્યા 4.5. થઈ ગયું નહીં? હવે 8000 ભાગ્યા 45 થશે. આ છેદ નથી ઉડતા, એટલે અહીંયા જવાબો થોડાક વાંધા વચકાવાળા કહેવાય. ચલો ઉડાડીએ. સૌથી પહેલા તો 5 ઉડત કેટલા આવે? 9. 5 ઉડત કેટલા આવે? 1600. બસ થઈ ગયું. થઈ ગયું નહીં? હવે 1600 ભાગ્યા 9 કરશું. ચલો, 9 × 9 = 70, એટલે 9 × 7 = 63, એટલે 70. 9 × 7 = 63. 177.7 આવે ને? તો હકીકતમાં આ પ્રશ્નમાં થોડાક વાંધા વચકા કહેવાય. હવે આવું પૂછે તો તમારે એક્ઝામમાં શું ડિસિઝન લેવું પડે, એટલા માટે થઈને મેં આ ક્વેશ્ચન રાખેલો છે. બાકી હું કાઢીએ શીખો.
178.7 છે એટલે જવાબ તમારે ટીક કરવાનો થાય 178.8. ગોવિંદ અહીંયા મને એવું કહે છે કે જવાબ એ છે. ખબર નથી, ઈ રાખીને બેઠો છે. બરાબર છે? તો 178 જવાબ ટીક કરવાનો થાય છે. માનસીબેન એવું કહે છે સર ક્લિયરિટી નથી, એટલે કઈ બાબત નહીં. તમને જો વિડીયો ક્લિયર ન આવતો હોય તો એવી કોમેન્ટ કોઈએ કરવી નહીં. કાં તો કે તમારા નેટવર્કનો પ્રોબ્લેમ છે, બાકી અહીંથી ગુગરા જેવું જાય છે. હા, 0.5 અહીંયા આવે ને એટલે એક આગળ વધી જાય. કમલેશ નિયરેસ્ટ કરવાનું છે. 177.7 કોની નજીક આવે? તો કે 178 ની. બરાબર ને? 50 થી ઉપર હોય આ 70 કહેવાય. બરાબર ને? 50 ની ઉપર હોય એટલે ઉપરનો આંકડો લેવાય, 50 ની નીચે હોય તો નીચેનો લેવાય. એક્ઝેક્ટ 50 હોય તો કોઈ પણ લઈ શકો છો. ચલો આગળ જઈશું. સોરઠિયા આલતુ ફાલતુ કોમેન્ટ ન કરતો ને બ્લોક કરી દઈશ. અહીંયા 21 માં આવીને ગડચી દબાવી દઈશ. શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર અને 875 મીટર છે. હવે 1 કિલોમીટર આખું અને 875 મીટર બીજું, એટલે એને ભેગું લખવું ને તો 1.875 કિલોમીટર આમ લખાય. જે કઈ મીટર આપેલા હોય એને સીધા 1000 ભાગો એટલે એ કિલોમીટર મળે. એટલે 1 કિલોમીટર આ અને 0.875 આ, એટલે ભેગું આવું લખાય. આ ઘરથી શાળા વચ્ચેનું અંતર છે. હવે વિદ્યાર્થી છે આવતા જતા 2 વખત ચાલે છે, એટલે એકવાર સ્કૂલે જઈને ઘરે પાછો આવે ને એટલે રોજ એને આટલું ચાલવું પડે. અને આવું કેટલા દિવસ કીધું છે? 6 દિવસ, એટલે ગુણ્યા 6 આવે. તો 6 દુ 12 ગુણ્યા 1.875 આ જવાબ થાય. હવે તમે ગુણાકાર કરી શકતા હોય તો કરો, ગુણાકાર ન કરી શકતા હોય તો કોઈ એમ કહે કે સાહેબ 4 ના મલ્ટીપલમાં જવાબ આવે તો એ વાત ખોટી પડશે. કેમ કે 4 અને 5 ભેગા થાય એટલે બગડો ઉડી જાય. આની અંદર 2 વખત પાંચડા છે એટલે 2 બગડા ઉડી જશે. ટૂંકમાં જવાબ બેકી નહીં આવે, એટલે સીધો જવાબ 12 નહીં આવે. થઈ ગયું? હવે આનો તમે સમ ઓફ ડિજિટ સીધો કરી શકો છો. મલ્ટીપ્લિકેશન આવ્યું ને હવે, એટલે હવે આ અઘરું પડે. આમ તો જો કે 12 નો ઘડિયો આવડે એટલે આખો કરી શકો છો. બરાબર છે? ચલો 12 પંચા 60 વધી આવી 6, 12 સત્તા 84 6 90 વધી આવી 9, 12 અઠા 96 અને 9 105 વધી આવી 10, 12 એકા 12 ને 10 22 થઈ ગયું. અને આમ ન કરવું હોય તો સમ ઓફ ડિજિટ કરી લેજો, જવાબ આવશે 22.5. ડન છે? ચલો આખું થતું હોય ત્યાં સુધી સમ ઓફ ડિજિટ નહીં કરવાનો. આજે તમારે એ જ શીખવાનું છે કે ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી ક્યારે થાય સામાન્ય બુદ્ધિ વાપરીને. એક પાત્રમાં 4 લીટર અને 500 મિલીગ્રામ દહીં છે. હવે આ 500 મિલીગ્રામ એટલે અડધો લીટર થાય, એટલે 4 લીટર અને અડધો લીટર એટલે 4.5 લીટર દહીં છે સમજી લો એક વાસણમાં. હવે તમારે એમાંથી 25 મિલીગ્રામની ક્ષમતાવાળા કપ ભરવાના છે. તો કેટલા કપ થાય? દહીંના કપ ભરવાના છે, નાની નાની કપડીઓ ભરવાની છે. એક કપડીની અંદર 25 મિલીગ્રામ હોય. હવે તમને ન ખબર હોય તો કહું 1 લીટર એટલે 1000 મિલીગ્રામ થાય. બરાબર ને? હવે આમાં ઘણાયને ખબર નથી પડતી ભાગાકાર કરવો કે શું કરવો એ. બરાબર છે? તો તમે આવી રીતે લઈ શકો છો, નાનામાં કન્વર્ટ કરી શકો છો. જુઓ હું કરું છું, આ ભલે આમ નમ રહ્યું. બરાબર છે? 25 મિલીગ્રામ હોય ને તો 1 કપ ભરાય. કેટલો? 1. તો 4500 મિલીગ્રામ હોય તો કેટલા કપ ભરાય? આવી રીતે તમે લઈ શકો છો. તમને ન ખબર પડતી હોય કે ભાગાકાર કરવાનો છે કે ગુણાકાર કરવાનો છે તો આ રીતે લઈ શકો. આ બાજુ શું છે? મિલીગ્રામ છે, આ બાજુ શું છે? કપ છે. ગમે કાં આ બાજુ કપ રાખો ને કાં આ બાજુ કપ રાખો, જ્યાં શોધવાનું હોય ત્યાં ક્વેશ્ચન માર્ક. હવે ચોકડી મારો એટલે થશે તો છેલ્લે ગુણાકાર જ. 4500 મિલીગ્રામ ભાગ્યા કેટલા આવે બાળકો? 25. કોઈ પણ સંખ્યાને 25 થી ભાગવાની હોય તો 2 જીરા કાઢી અને એને 4 વડે અથવા તો 2 પોઈન્ટ મૂકી અને 4 વડે ગુણાકાર કરો. આનો 4 વડે ગુણાકાર થાય 180. આવું ન સમજાતું હોય તો આખો ભાગાકાર કરો. તો અહીંયા જવાબ આવશે 180. એક કમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થી દીઠ 3 ટ્યુટર છે. ટ્યુટર આવે, ટ્યુટર ના આવે. અહીંયા શું આવે? ટ્યુટર. તો 24 વિદ્યાર્થી માટે કેટલા ટ્યુટર જોઈએ? તો હવે સીધી ખબર પડે, અહીંયા લખો વિદ્યાર્થી, હા ને, અને અહીંયા લખો ટ્યુટર. ગમે એ બાજુ ગમે એને લખી શકો છો. 6 વિદ્યાર્થી તો વિદ્યાર્થીની નીચે 6. કેટલા ટ્યુટર જોઈએ? 3.
તો 24 વિદ્યાર્થી માટે કેટલા ટ્યુટર જોઈશે? ચોકડી ગુણાકાર કરીને કરી શકો છો, પણ સામાન્ય બુદ્ધિથી ખબર પડે કે 6 વિદ્યાર્થી માટે એનાથી અડધા ટ્યુટર જોઈએ. તો 24 વિદ્યાર્થી છે તો કેટલા જોઈએ? 12. હું બધી ચર્ચા કરીશ, બધી ચર્ચા કરીશ, બરાબર ને? થોડુંક લાંબુ થશે. એક જથ્થામાં રહેલ સીસી ને એક બોક્સમાં 12 સીસી હોય એવા 25 બોક્સમાં રાખવામાં આવે છે. આ આખું વાક્ય રહ્યું ને, આનો મતલબ શું થાય આપણે આજ શીખવાનું છે. એક જથ્થામાં રહેલી સીસીઓને એક બોક્સમાં 12 સીસી હોય એવા 25 બોક્સમાં રાખવામાં. આનો મતલબ એવો થાય કે 300 સીસી હશે. 300 નો કરવી હોય તો એક ખોખામાં કેટલી છે? 12 સીસી. એક ખોખામાં 12 સીસી છે, 25 ખોખામાં આટલી હોય. ગુણાકાર ના કરવો હોય તો આવી રીતે રાખી શકો. રવિ બરાબર છે, 25 ગુણ્યા 12 આટલી સીસી હશે. થઈ ગયું? આનો મતલબ આ થાય. હવે આ સીસીને એવી રીતે રાખો કે એક ખોખામાં 20 હોય. કેટલી? 20 સીસી હમાવવી હોય તો એક ખોખું જોઈએ, તો 12 ગુણ્યા 25 સીસી હમાવવી હોય તો કેટલા ખોખા જોઈએ? ચોકડી ગુણાકાર કરી શકો છો, અથવા તો સીધે સીધી ખબર પડે કે આ ટોટલ સીસીઓ છે, એક ખોખામાં 20 હોય તો 20 20 20 20 એવી રીતે કરવાનું થાય. તો શું કરવાનું થાય? ભાગાકાર. હું બે રીતે તમને વાત કરું છું. આ ચોકડી મારશો તો આ જ થશે. સોરી, કેટલા આવશે? 20 20. 4 ઉડે તો 3, 4 ઉડે તો 5, 5 ઉડે તો 5, કેટલા થાય? 15. થઈ ગયું કે નહીં? ચાલો, થઈ ગયું ને? આમે કરી શકાય. 12 માટે કેટલા ખોખા જોઈ? 25. તો 20 માટે કેટલા ખોખા જોઈ? હવે અહીંયા ખોખું મોટું કર્યું તો ખોખાની સંખ્યા ઘટી જાય, એટલે ચોકડી ગુણાકાર ના થાય, સીધો થાય. કેવો થાય? સીધો. 12 ગુણ્યા 25 છેદમાં 20. આ સમજાણું તમને? આ ટાઈમ એન્ડ વર્ક જેવું છે. પેલા કેટલી સીસી મૂકતા હતા? 12, એટલે 25 ખોખા જોતા હતા. હવે સીસી કેટલી વધારે મૂકો છો તો ખોખા ઓછા જોઈશે ને, એટલે ઉલટું થયું. કોઈ પણ ઘટના ઉલટી રીતે કામ કરતી હોય તો ચોકડી ગુણાકાર ના થાય. કેવો થાય? સીધો. ભાઈ આ સમજાણું? મેં આ દાખલો 3 રીતે કર્યો છે. સીધે સીધો જો આ દાખલો ગણવો હોય, દાખલામાં કાંઈ નથી, પણ આ વસ્તુઓ તમને આગળ અઘરી વસ્તુઓ શીખવાડે છે. સમજી લો કે એક ખોખામાં 12 સીસી છે, 25 ખોખા છે તો 25 ગુણ્યા 12 આટલી સીસી હશે. હવે આ બધી સીસીઓ તમારે એક ખોખામાં 20 20 કરીને મૂકવી છે, તો કેટલી જોઈએ? આ દાખલો થાય. તમને બધાને આવડે છે, ના નથી પાડતો. ડન છે? જેને આ ન આવડતું હોય એ શું કરે તો કે 12 ગુણ્યા 25 ટોટલ આટલી સીસીઓ છે. એક સીસી મૂકવી હોય તો 20 ખોખા જોઈએ. આટલી સીસી મૂકવી હોય, વધારે સીસી જોઈએ તો ખોખા વધારે જોઈએ, તો સમપ્રમાણ થાય. એટલે શું થશે? નહીં, મેં ઉલટું લખ્યું. 20 સીસી મૂકવી હોય તો એક ખોખું જોઈએ. હવે કેટલી સીસી મૂકવી છે? 12 ગુણ્યા 25. સીસી વધી ગઈ ને તો ખોખાઈ વધી જશે. તો આ સમપ્રમાણ છે. સમપ્રમાણ હોય એમાં શું થાય? ભાઈ આ સમપ્રમાણ થયું ને, આ ખબર પડે છે ને? આ સંખ્યા વધતી હોય અને જો આ વધતી હોય તો એને સમપ્રમાણ કહેવાય. કોઈ એમ કહેશે કે સાહેબ ખબર કેમ પડે? તો એ સામાન્ય બુદ્ધિથી ખબર પડે. પેલા 20 સીસી હતી તમારી પાસે તો એક ખોખું જોયું. હવે તમારી પાસે માની લો 40 સીસી હોય તો 2 ખોખા જોઈ, તો આ વધ્યું તો એ સમપ્રમાણ કહેવાય. ડન છે? હવે ઉલટી રીતે હું લખું છું, ડાયરેક્ટ કરું છું. શું કરું છું તો કે 12 સીસી મૂકીએ તો કેટલા ખોખા જોઈએ? 25. તો 20 સીસી મૂકીએ તો કેટલા ખોખા જોઈએ? એક ખોખામાં 12 સીસી મૂકીએ છીએ તો 25 જોઈએ. હવે એક ખોખામાં 20 સીસી મૂકશો તો ખોખા ઓછા જોશે ને, એટલે આને શું કહેવાય? વ્યસ્ત પ્રમાણ. આ શીખવાનું હતું તમારે, બરાબર છે? તો આમાં ચોકડી નહીં થાય. જેમ આમાં ચોકડી થઈ ને એમ આમાં સીધો ગુણાકાર થશે. સમપ્રમાણ હોય ને ત્યાં સીધો ગુણાકાર થાય. સમપ્રમાણ તમારે ક્યાં ક્યાં આવશે તો કે 4-5 જગ્યાએ આવે. એમાં એક આવે ટાઈમ એન્ડ વર્કમાં. 12 મજૂર એક કામ 20 દિવસમાં કરતા હોય તો 6 મજૂર આ કામ કેટલા દિવસમાં કરે? 12 જણાને 20 દિવસ લાગતા હોય તો માણસો અડધા થઈ ગયા તો દિવસો વધારે થાય. એક ઘટે ને એક વધે તો એ વ્યસ્ત થયું. પછી હું 60ની સ્પીડે રાજકોટ 4 કલાકમાં પહોંચતો હોઉં, 60ની સ્પીડે રાજકોટ હું 4 કલાકમાં પહોંચતો હોઉં તો 80ની સ્પીડે કેટલી કલાકમાં પહોંચું? સ્પીડ વધી ગઈ ને તો સ્પીડ વધી તો સમય ઓછો લાગશે. તો આ પણ થાય, વ્યસ્ત પ્રમાણ જ થયું. હજી આગળ હું 1 રૂપિયાની 3 વસ્તુ વેચું છું, બરાબર? હવે હું 1 રૂપિયાની 2 વસ્તુ વેચું તો મારો નફો વધી જશે. વસ્તુ ઘટી તો નફો વધ્યો, તો આ પણ વ્યસ્ત પ્રમાણ કહેવાય.
બરાબર છે. ચલો 12 અને 25 ગુણાકાર થાય તે કેવી રીતે ખબર પડે? એ તો સામાન્ય બુદ્ધિ જ છે ને કે એક ખોખામાં 12 સીસી હોય તો 25 ખોખામાં કેટલી સીસી જોઈએ? 12 12 12 12 12 12 એમ 25 વાર થાય એટલે ગુણાકાર થાય. બરાબર ને? સમજાણું ને? એ નો ખબર પડતી હોય તો આવી રીતે લખાય, એક ખોખામાં કેટલી સીસી જોઈએ? 12, તો 25 ખોખામાં કેટલી સીસી જોઈએ? જો આ નો ખબર પડતી હોય તમે આ રીતે કરી શકો છો. થઈ ગયું ને? હવે મારો ચોકડી, મેં આ બધું જ કર્યું જ છે એટલા માટે. બરાબર ને? કેમ કે તમને કેટલું આવડે છે મને ખબર નથી, એટલે બધાને સમજાય એ રીતે આપણે કરીએ છીએ. જ્યાં જ્યાં ન સમજાતું અહીંયા તમારે પૂછી લેવાનું, એટલે હું ચોખવટ પાછી ફરીથી કરી દઈશ. ચલો એના પછીનો ક્વેશ્ચન, 10 કેલ્ક્યુલેટર છે અને કેટલી ઘડિયાળ છે? 12. એની કિંમત કેટલી છે? 11,100. અહીંયા 2 વેરિયેબલ છે. કેટલા વેરિયેબલ છે? 2 છે ને? મેં કાલ જ શીખવાડ્યું હતું તમને. તો કેટલા સમીકરણ જોઈએ? 2. પણ અહીંયા એક જ સમીકરણ આપ્યું છે. શું પૂછ્યું છે? 30 કેલ્ક્યુલેટર અને 36 ઘડિયાળની કિંમત કેટલી થાય? મેં તમને એવું કીધું હતું કાલે કે 2 વેરિયેબલ હોય ને તો 2 સમીકરણ સામાન્ય રીતે જોઈએ. અમુક સ્પેશિયલ કેસ હોય ને એમાં એક સમીકરણથી જવાબ મળે. આ સ્પેશિયલ કેસ છે. ઘણા બધાને તમારામાંથી ખબર પડી ગઈ છે. શું ખબર પડી છે? તો કે આ જે જથ્થો છે ને, આખો જથ્થો, એના કરતા આ જથ્થો એક્ઝેક્ટ 3 ગણો છે. એક્ઝેક્ટ 3 ગણો કેવી રીતે? તો કે કેલ્ક્યુલેટર જેટલા ગણા થયા એટલા જ ગણા ઘડિયાળ થઈ. જુઓ, 10 કેલ્ક્યુલેટર હતા એના કેટલા થયા? 30. એટલે 3 ગણા કેલ્ક્યુલેટર થયા. ઘડિયાળ કેટલી હતી? 12. એની 36 થઈ એટલે 3 ગણી થઈ. ટૂંકમાં આઈટમો 3 ગણી થઈ તો કિંમતે 3 ગણી થાય. તો સીધે સીધું આનું તમે 3 ગણા કરો તો 33,300 થાય. ખબર પડી? પણ બાળકો જો અહીંયા 35 ઘડિયાળ કીધી હોત તો આ જવાબ નો આવત. તો આનો જવાબ આવત શોધી શકાતું નથી, કેમ કે શોધી જ ના શકો કોઈ. હા, તમે એવું કહી શકો 33,300 થી થોડાક ઓછા થાય, પણ એક્ઝેક્ટ ના કહી શકો. ડન છે? એટલે અહીંયા 35 હોય તો ના કહી શકાય, પણ ક્વેશ્ચનમાં કેટલા આપ્યા છે? 36. તો જવાબ મળી ગયો. ચલો બીજો એવો ને એવો ક્વેશ્ચન લઈએ. 30 પર્સ છે. કેટલા પર્સ છે? 30 પર્સ છે અને 20 પાકીટ છે. હવે કોઈ એમ ના કે સાહેબ પર્સ અને પાકીટ હરખું જ થાય, એમ આપણે એમાં નથી પડવાનું. હવે પ્રશ્ન એવો છે, 117 પર્સ અને કેટલા પાકીટ છે? 78 પાકીટ. એની કિંમત કેટલી હશે? પૂછ્યું છે. હવે આગલા ક્વેશ્ચનમાં તો શું સીધું તમને દેખાય એવું હતું કે તન ગણું થાય છે. અહીંયા સીધું દેખાય એવું નથી. તો કેટલા ગણું થાય છે? પર્સ કેટલા ગણા થાય છે અને પાકીટ કેટલા ગણા થાય છે એ શોધવું પડે. જો બંનેના ગણા સરખા હોય તો જવાબને સીધે સીધા એટલા ગણા કરવાના. જો બંનેના ગણા સરખા ન હોય તો જવાબ સીધે સીધો લખવાનો શોધી શકાતું નથી. ક્લિયર સૂચના થઈ ગઈ? ચલો, કેટલા ગણું છે? તો આ 117 જવું છે ને, તો 117/30 જ્યાં જવું હોય એ ઉપર આવે. હવે આના છેદ ઉડાડો તો 3 ઉડે તો કેટલા આવે બાળકો? 39 આવે. 3 ઉડે તો કેટલા આવે? 10. 39/10 ગણા થયા ને? હવે આને ગણીએ 78/20. 2 છેદ ઉડે તો 39 અને નીચે કેટલા આવે? 10. તો આ 39/10 ગણા થયા પર્સ, અને પાકીટે તમારા 39/10 ગણા થયા. ભાઈ બરાબર છે? તો પ્રશ્ન જ્યાં સંખ્યા આપી છે એ પણ તમારી કેટલી થાય? 39/10 ગણી. ડન છે? તો હવે આ જ જશે. ટૂંકમાં 850 × 39 તમારે કરવાના થાય. તો છેલ્લો આંકડો શું આવશે? 0. એની આગળ શું આવશે? 5. ટૂંકમાં છેલ્લા 2 આંકડા 50 આવે એવો જવાબ આવે. એટલે આ જવાબ નો આવે. ચલો, તો હવે આ 2 માંથી કોઈ 3 માંથી કોઈ પણ જવાબ આવે. હવે આ ગુણાકાર કરવો થોડોક અઘરો છે, એટલે આપણે શું કરશું? અંક સરવાળો. આનો અંક સરવાળો કેટલો થાય? 4. આનો અંક સરવાળો કેટલો થાય? 3. 4 તેરી 12. એટલે જેનો સરવાળો 3 થાય ને જવાબ આવે. તો 6 ને 3 9. આનો સરવાળો 2 થાય છે, કરી લેજો. 5 ને 5 10 ને 6 16 એટલે 7 થાય છે. આનો સરવાળો 12 એટલે 3 થાય છે. તો જવાબ આવશે ડી. છોકરાઓ બરાબર છે? તો આપણે ક્યાંય વધારે પડતા કહેવાય ને કે ગુણાકારો નથી કરતા, પણ જ્યાં સીધા સાદા ગુણાકાર હોય એ કરીએ છીએ. અંજનાબેન આજ ઘણા દિવસ પછી પ્રગટ થયા છે. ભાઈ આ સમજાણું જરા કોમેન્ટ કરો જોઈને. આ ગણા શોધવાના કેવી રીતે ખબર પડી ગઈ? બરાબર છે? ચલો, આ મજૂરી જ છે. આ રીતે જ થાય. ચલો એના પછીનો ક્વેશ્ચન, 8 જેલ પેન છે. કેવી? 8 જેલ પેન અને 12
બોલ પેન, સેમ એના જેવો જ ક્વેશ્ચન છે. કિંમત કેટલી છે? 82 રૂપિયા. હવે તો કે 36 જેલ પેન છે અને 54 બોલ પેન છે, તો આની કિંમત કેટલી થશે? સંજયભાઈ, આમ તો જો આ ગડારો એવું કહે છે 4.5 ગણી થાય. તમારે ગડારો નહીં કહેવાનું, તમારે ગડારા ભાઈ કહેવાનું. હો, ગડારા ભાઈ એવું કહે છે 4.5 ગણું આ થાય છે અને 4.5 ગણું આ થાય છે. ગડારા ભાઈને ખબર પડી જાય છે 4 ગણું નથી, 4.5 ગણું છે. હા, ખબર નથી પડતી તો શું કરવાનું? 36 ભાગ્યા 8. 4 ઉડે તો 9, 4 ઉડે તો 2, 9 દૂતિયાંશ એટલે 4.5 થાય. હજી આઈ ચેક કરવાનું, સીધું જામી નહીં પડવાનું. આ હરખું હોય તો જ જામી પડવાનું. હવે 54 ભાગ્યા 12, 6 ઉડે તો 9 અને 6 ઉડે તો 2, થઈ ગયું ને? 9/2, 9/2. તો અહીંયા સીધા કેટલા ગણા કરવાના? 9/2. 2 ઉડે તો 41. હવે આમાં અંક સરવાળો નહીં કરવાનો, હાલી ના નીકળતા, નહીં ત્યારે સાંભળશો પાછા. તો શું જવાબ આવશે? 369. ડન છે? ચલો જોજો તમે, નાના નાના મેથડો બધું કચ્ચરપટ્ટીમાં બધું આવી જશે. 3 દાખલા હતા, એની પહેલા 4-5 હતા, એમ નોખી વેરાયટી બધી આવી જશે. પેપર સેટર જેટલી રીતે પૂછે છે ને બધું આવી જશે. ચલો ડન છે. સુમિતની આવક અમિતની માસિક આવકનો 2/7 ભાગ છે. તો લખતા આવડે ને? સુમિતની માસિક આવક એટલે મંથલી ઇન્કમ બરાબર અમિતની મંથલી ઇન્કમ નો 2/7 ભાગ છે. ઇક્વલ ટુ ક્યાં આવશે? અહીંયા. હવે એક બીજી વસ્તુ કહું, બે બાજુ મંથલી હોય ને તો આ કાઢી નખાય, જરૂર નહીં. હવે અહીંયા તમે એન્યુઅલ લખો ને તોય ચાલે, સમજી ગયા? ટૂંકમાં અહીંયા કાંઈ બે બાજુ હરખું હોય ને તો લખવાની જરૂર નહીં. સુમિતની માસિક આવક અમિતની માસિક આવકના 2/7 ગણી છે, બરાબર છે. હવે આ વાક્ય હું એમ કહી શકું કે સુમિતની વાર્ષિક આવક છે એ અમિતની વાર્ષિક આવકના 2/7 ગણી હોય. મહિનામાં જેટલા ગણી હોય ને એટલી જ વરમાં હોય ને એટલી જ રોજની હોય. કેમ કે આની વાર્ષિક આવક શોધ્યું આને કેટલાય ગુણસો? 12. આની વાર્ષિક કરવી હોય કેટલાય ગુણસો? 12. તો બે બાજુ 12 તો ઉડી જ જાય ને. ટૂંકમાં બે બાજુ હરખા યુનિટ હોય, બે બાજુ મહિના હોય તોય લખવાની જરૂર નહીં, બે બાજુ વર્ષ હોય તોય લખવાની જરૂર નહીં. બે બાજુ મહિના હોય અને જેટલા ગણું હોય એટલા જ ગણું વર્ષમાં હોય, બરાબર છે. ખોટા કોઈ ગૂંચવાશો નહીં. થઈ ગયું કે નહીં? હવે તો કે અમિતની વાર્ષિક આવક 4,20,000 છે, તો અમિતની જગ્યાએ અહીંયા 4,20,000 લખી નાખું. થઈ ગયું નહીં? બસ. તો હવે આ ઉડે તો કેની આવક મળે? સુમિતની. 7×6 = 42 આવે ને? તો 6×2 = 12. આ બધું લાખમાં હતું એટલે 1.2 લાખ થાય. કોની આવક? સુમિતની. હવે તમને હું પ્રશ્ન પૂછું, આ કઈ આવક આવે? તો કે અહીંયા તમે જે લખી હતી અમિતની ઈ જ આ આવે. અમિતની અહીંયા મંથલી લખી હોત તો આ મંથલી આવત. આ કઈ લખી હતી? 4,20,000 જુઓ જોઈએ વાર્ષિક. તો આ સુમિતની કઈ આવશે? વાર્ષિક આવક. જવાબ ટીક કરતા પહેલા એકવાર ક્વેશ્ચન હરખો વાંચી લેવાનો. છેલ્લું વાક્ય શું પૂછ્યું છે? પેપર સેટર શું કરશે? વાર્ષિક આપીને મંથલી પૂછશે. આ તો પહેલો ક્વેશ્ચન હતો એટલે મેં સહેલું રાખ્યું છે. ખબર પડી? હવે તમે સીધા 1,20,000 ઠપકારી દો તો ના ચાલે, જોવું પડે શું પૂછ્યું છે. વાર્ષિક જ પૂછ્યું છે અને વાર્ષિક જ છે. કોઈ એવું કહે છે સુપર ક્લાસ 1 હશે. શું ટણપો છે તું થાપલિયા? વર્ષે 1,20,000 આવક એટલે 10,000 થઈ. ગડબા કપા વીણવામાં આથી વધારે જડે. હું હાલી નીકળ્યો છે. એ કે સુપર ક્લાસ 1 હશે. મહિનાની આવક હોય તો બરાબર છે. હા ને? મંથલી ક્યાં કીધી જ છે? વાર્ષિક કીધી છે. હા, એ મહિનાનું જો દીપકસિંહ અંદરો અંદર પાછા એકબીજાનું સેટિંગ કરી લઈએ. હા ને? ચાલો આગળ. અમિતની માસિક આવક રાહુલની માસિક આવકના 2/5 ભાગની છે. આય માસિક છે, આય માસિક છે એટલે લખવાનું જ નહીં. અમિતની આવક રાહુલના 2/5 ભાગની છે. અહીંયા બરાબર આવે. હવે રાહુલની આવક 42,000 છે, બરાબર ને? તો રાહુલ છે એને કાઢીનું અહીંયા લખું 42,000. આ લખ્યું ને? તો આ આખું શું આવશે? અમિતની આવક આવશે. અમિતની કઈ આવક આવશે? તો કે આ તમે માસિક લખી છે તો અમિતની માસિક આવશે. હવે જોજો, અહીંયા પૂછ્યું છે કયું? વાર્ષિક. જોયું ને આ વખતે છે ને? તો આ માસિક આવક છે તો અહીંયા જ સીધા ગુણ્યા 12 કરી નાખો એટલે તમે પાછળથી ભૂલી જાવ તો ભૂલ ન થાય, બરાબર ને? મહિના કરતા 12 ગણું કરો એટલે વર્ષનું મળે. હવે જે જવાબ આવશે એ જવાબ થશે. ચલો 5 ઉડે તો કેટલા આવે? 8,400 આવશે. હવે 12×2 = 24 ગુણ્યા 8,400. મેં તમને કીધું છે 24 નો ઘડિયો ગોખી નાખવો. હો,
આ તો ગોખવો જ પડશે. 24 ચોક 96, વધી આવી 9, 24 અઠ્ઠા 192 અને 9 201, 2,01,600. તો જવાબ શું આવશે? બી. બરાબર ને? ચલો લઈશું નેક્સ્ટ. દીપકની વાર્ષિક આવક 3,36,000 છે, આપી જ દીધી આ વખતે. રાહુલની, આ ખબર નહીં, દીપક ને રાહુલ ને સુમિત ને અમિત, આટલા જ નામ આને ગમતા લાગે છે. રાહુલની આવક દીપકની આવકના 5 અષ્ટમાંશ, આપણે બધું લખીએ. દીપકની કઈ આવક? વાર્ષિક, એન્યુઅલ ઇન્કમ 3,36,000 છે. આગળ હા વાર્ષિક જ છે. પછી રાહુલની વાર્ષિક આવક અને દીપકની વાર્ષિક આવક તો લખવાની જરૂર નથી. દીપકની આવકના કેટલા ગણી છે? 5 અષ્ટમાંશ ગણી છે. પછી આગળ આ મહિને રાહુલને સારા પ્રદર્શન માટે 3,000 નું બોનસ મળશે. ટૂંકમાં એને ટાર્ગેટ અચીવ કર્યા હશે, માર્કેટિંગમાં નોકરી કરતો હશે એટલે 3,000 નું બોનસ મળ્યું. તો આ મહિને રાહુલની કમાણી કેટલી થશે? આને આપણે છેલ્લે ઉમેરી દઈશું, પેલા એની રેગ્યુલર આવક શોધી લઈશું. ચલો તો અહીંયા મૂકી દઈએ. દીપક છે ને, તો દીપકની જગ્યાએ દીપકની કિંમત મૂકીએ 3,36,000. દીપક સિંહ જો તમારું નામ આવી ગયું, આવી ગયું. આ કઈ મૂકી મેં? વાર્ષિક. તો આ રાહુલની કઈ આવક આવશે? વાર્ષિક. તો ભાગ્યા કેટલા કરું? 12. બરાબર છે. હવે આ જવાબ આવશે રાહુલની રેગ્યુલર દર મહિનાની આવક આવશે. પણ આ મહિને એને 3,000 રૂપિયાનું બોનસ એ મળ્યું છે, તો પ્લસ 3,000 કરી દેવાના. આમાં અલગથી કરવાના, ઉપર ન કરતા. ખબર પડી? ચલો હવે કાઢો. 8 ઉડે તો 8 ચોક થઈ ગયું કે નહીં? 6 ઉડે તો 7,000, 6 ઉડે તો 2 અને 2 ઉડે તો 3500. 35 ગુણ્યા 5 એટલે 175 અને પાછળ 2 જીરા. એમાં કેટલા ઉમેરાશે? 3,000. તો જવાબ કેટલી આવશે? 20,500. તો રાહુલની આવક કેટલી હશે? 20,500. ડન છે. ચલો દરેક, પાછી મેથડ બદલાઈ ગઈ. દરેક 130 સેન્ટીમીટરના 30 શર્ટના ટુકડા કાપડની રીલમાંથી એટલે કાપડના તાકામાંથી કાપવામાં આવે છે. આ ટુકડાઓ કાપ્યા પછી 75 સેમી કાપડ રહે છે, વધે છે. તો રીલમાં કાપડની લંબાઈ કેટલી હશે? તાકાની લંબાઈ. માની લો કે આ એક આખો તાકો છે, લાંબો છે. હવે આવા ટુકડા તમે કાપ્યા ને, આવા કેટલા ટુકડા? આ એક ટુકડો કેટલાનો છે? 130 નો. આવા 130 ના ટુકડા કાપ્યા. છેલ્લો જે ટુકડો વધે ને પાછળનો 130 વાળા કપાઈ ગયા પછી એ કેટલાનો હશે? 75 નો. પાકું? તો હું તમને એમ કહું છું કે અહીંથી લઈ અને અહીંયા સુધીની લંબાઈ કેટલી? તો કે પેલા તો આ 130 ના કેટલા ટુકડા છે? 30. એટલે આ લંબાઈ અહીંયા સુધી પહોંચી ગયા. હજી આ લંબાઈ તમારે એમાં ઉમેરવી પડે તો આખી લંબાઈ મળે. બસ થઈ ગયું. સમજાઈ ગયું? તો આ કેટલું થાય? 3,900 અને પ્લસ 75 એટલે 3,975 સેન્ટીમીટર થાય. પેપર સેટર આજકાલ હવે આવું કરશે, સમજી લેજો. પ્રશ્નો સરળ આપશે પણ કન્વર્ઝનો સેન્ટીમીટરના મીટર ને આજે આપણે કરીએ છીએ ને, એટલે તમારે ઈ પણ પ્રેક્ટિસ સરખી થઈ જાય. ડન છે. તો આના તમારે શું કન્વર્ટ કરવા છે? મીટર. તો 100 એ ભાગો એટલે શું થઈ જાય? મીટર. તો કેટલા પોઈન્ટ આવે? 2. તો 39.75 મીટર આવશે. ઓપ્શન બી તમારો જવાબ થશે. ચલો કોઈ એક ચોક્કસ રકમ છે. ચોક્કસ રકમ એટલે તમે આને છે ને x લઈ શકો, x રૂપિયા લઈ શકો. 43 લોકોમાં વહેંચવામાં આવે તો દરેકને કેટલા મળે છે? 221 રૂપિયા. અને છતાં 83 રૂપિયા વધે છે. તો કુલ રકમ કેટલી હતી? હા કે નહીં? એક જણને કેટલા રૂપિયા મળશે? 221. એટલે એકના લખ્યા છે. હવે 43 જણના શોધવા છે એટલે એકમાંથી અનેક શોધવું છે. તો ગુણાકાર થાય. તો ગુણાકાર કરો 43 હારે. એટલે આટલા રૂપિયા વેચાઈ ગયા, મેં તમને આપ્યા. હજી મારા ખિસ્સામાં 83 રૂપિયા છે. તો પેલા કેટલા હતા? તો કે આ તમને આપ્યા એ હતા અને પ્લસ કેટલા? 83. લો થઈ ગયો. થઈ ગયું કે નહીં? હવે સીધો છેલ્લો આંકડો કરવો. હવે તમને ખબર છે કે પેલા ગુણાકાર થાય, તો આપણે સિમ્પ્લિફિકેશન શીખી ગયા. 3 એકા 3, 3 ને 3 6, છેલ્લે 6 વાળો જવાબ આવે. આખો ગુણાકાર નથી કરવો તો શું જવાબ આવશે? 6 વાળો. તમે કહેશો કે તું કંઈક છેલ્લો આંકડો કરસ, કંઈક નથી કરતો, આવું કેમ? તો કે હું જે જવાબ નક્કી આ ગણતરી કરવાની હોય ને એ કરવું નહીં. તમે શું કરો? ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી નાખો છો. હું ભવ્ય કાર્યક્રમનું આયોજન ન કરું, પહેલા હું જવાબ જોઈ લઉં.
જવાબમાં છેલ્લો આંકડો અલગ હોય તો ખરું, બધાયમાં છેલ્લે છગડો હોત તો હું તમારી જેમ આખો કરત. ખબર પડી? ઘણી વાર તમે એમ કહો કે તું સમ ઓફ ડિજિટ કરસ, અમે નથી કરતા અંક સરવાળા. હું તમારી યાર બોલતો હોઉં ત્યારે અહીંયા નીચે જે જવાબો લખ્યા હોય ને એના સરવાળા મારી દઉં. જો બધાયના સરવાળા અલગ અલગ હોય તો જ સમ ઓફ ડિજિટ અંક સરવાળો ચાલે. એટલે અલગ હોય ને ત્યારે હું કરું છું, બાકી મનમાં આ બધી વસ્તુઓ થતી હોય છે. બરાબર ને? તો તમારે આ રીતે સ્ટ્રેટેજી રાખવાની, કઈ મજૂરી કરવી ને કઈ ન કરવી. તો જવાબ ડન છે ને? ચલો, મેં આખો નથી ગણ્યો પણ જવાબ આજ આવતો હશે. આગળ, એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેણે 1200 એક એવા 400 રેડિયો ખરીદ્યા. ખરીદી પછી કેટલા રૂપિયા રહેશે? હવે 1200 એક એવા 40 રેડિયો લીધા એટલે 12 ચોક 48,000 રૂપિયાનું પેમેન્ટ એને કરવું પડે. એની પાસે હતા 78,592, એમાંથી 48,000નું પેમેન્ટ કરી દીધું. પેમેન્ટ કર્યું એટલે માઇનસ થાય, ખબર પડે? તો વધે કેટલા? હવે જે આવે એ જવાબ. તો આ 592 અને આ 500 એટલે 592 આવે. પછી 78 માંથી 48 જાય તો કેટલા આવે? 30. તો 30,592. અહીંયા આ દાખલાઓ કરાવવા પાછળનો પર્પઝ એ છે કે તમને ખબર પડે ક્યાં સરવાળો, ક્યાં બાદબાકી, ક્યાં ગુણાકાર, ક્યાં ભાગાકાર. મોટા ભાગના પ્રશ્નોમાં ગુણાકાર અને ભાગાકાર હશે. અનેક તરફ જવું હોય તો ગુણાકાર, એક તરફ જવું હોય તો ભાગાકાર. મોટા ભાગના પ્રશ્નોમાં સરવાળા બાદબાકી બહુ ઓછી જગ્યાએ હશે. ડન છે? કાંઈ ન ખબર પડે શું કરવાનું? જવાબ જોવાના. જવાબ મોટા આવતા હોય તો ગુણાકાર થતો હોય, જવાબ નાના આવતા હોય તો ભાગાકાર. આવું થાય ને? ચલો, આ વાર્તાને આપણે હરખી રીતે લખી નાખીએ. બરાબર છે? કોઈ પણ દાખલામાં કરવાનું શું હોય? કોઈ પણ દાખલામાં સરવાળા ના જેમ ક્રમ છે એમ જ લખીએ. મોટા ભાગે ગુણાકાર હોય એટલે ગુણાકાર, ભાગાકાર, સરવાળા કે બાદબાકી. આના સિવાય કાંઈ ન થાય, બાદબાકી જ થશે. હા, પછી આગળ, મોટા ભાગે પ્રશ્નો ગુણાકાર, ભાગાકાર કરવાના હોય એવા જ પૂછાય. થઈ ગયું? જોગરાજ પૂરો ગુરુ ગુરુ ન કરતો કઈ. બરાબર? ગુરુ 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 હાલી નીકળો છો. ચલો, મોટા ભાગે પ્રશ્નો ગુણાકાર ભાગાકાર કરવાના હોય એવા જ પૂછાય. ડન છે? મને તે ભૂલવી દીધું. આગળ જઈશું. હા, પછી મેં શું કીધું હતું? એક માંથી અનેક તો ગુણાકાર. આ મેં કાલ કીધું હતું. હા ને? અને અનેક માંથી એક તો ભાગાકાર. હા, વહેંચવું તો શું આવે? ભાગાકાર. એટલે હા, કુલ તો શું આવે? ગુણાકાર અથવા સરવાળો. હા, અને હજી આગળ કઈ ખબર ન પડે તો જવાબ જોવા. હા ને? જવાબ મોટા આવતા હોય તો મોટું કરવું પડે ને. મોટું કઈ રીતે થાય? ગુણાકારથી. તો ગુણાકાર કરવો. નાના આવતા હોય તો ભાગાકાર કરવા. બરાબર ને? અમે એટલા માટે લખ્યું કે મારે લખતા જેટલી વાર લાગે એટલી વાર તમે શાંતિથી જોશો એટલે તમારા અહીંયા ને અહીંયા પાકું થઈ જશે. બરાબર છે? બાકી હું બોલું છું એ તમે લખી શકો છો, પણ જે કામની વસ્તુ હશે ને હું આ રીતે લખતો જઈશ. આગળ જઈશું. કોઈ એક કંપનીની આવક દર વર્ષે બમણી થાય છે. ભૂકા કાઢી નાખે. દર વર્ષે બમણી થાય ક્યાં જાય? અત્યારે આવક 4 લાખ રૂપિયા હોય તો 5 વર્ષ પછી આવક કેટલી થશે? એટલે 5 વાર બમણું કરવું પડશે. ચલો, 4 લાખ છે. હું પાછળ જીરા નથી કરતો. તો 1 વર્ષ પછી 8
પછી 16, પછી 32, 4 વાર થયું. હા ને? અને હવે કેટલી થશે? 64. હજી 4 વાર થયું. હો, આ 1 વાર થયું ને, આ 2 વાર થયું, આ 3 વાર, આ 4 વાર, 64 લાખ થયા. હજી 1 વાર બમણી થશે ને 5 વાર કરવું હોય તો 1,28,00,000 થશે. 5 વર્ષમાં કંપની લાખોમાંથી કરોડોમાં રમતી થઈ જાય. બરાબર છે? તો જવાબ આવશે 1,28,00,000. હા, બરાબર. ચલો આગળ થઈ ગયું. પાછો નવો પ્રશ્ન આવી ગયો. એક પુખ્ત વયના કંડક્ટરની નોકરી છે. વ્યક્તિ માટેનું જામનગરથી જુનાગઢ વચ્ચેનું બસ ભાડું એક બાળકના ભાડા કરતા 6 ગણું, જનરલી ડબલ હોય. મોટાનું ભાડું આખી ટિકિટ ને અડધી ટિકિટ આપણે કહીને, પણ અહીંયા થોડોક સિનારીઓ અલગ છે. મોટાનું ભાડું બાળક કરતા 6 ગણું છે. યાદ રહી ગયું? આગળ એક મોટાનું ભાડું 111 રૂપિયા છે. હું લખું અહીંયા, મોટાનું ભાડું કેટલું છે? 111, અને છોટાનું ભાડું 111 ભાગ્યા 6. ભાગાકાર કરવા નહીં, મને ખબર તમને કેટલા જલ્દી આવડે છે. આમ ખાલી લખી રાખવાનું, લટકતું રાખવાનું. ડન છે? હવે પ્રશ્ન શું છે? તે જ અંતરની મુસાફરી માટે 4 મોટા અને 6 શું છે? છોટા. એનું ભાડું કેટલું થાય? તો 4 મોટા છે તો ગુણ્યા 4 થાય. હા ને? અનેક તરફ જવાનું છે. અને છોટા કેટલા છે? 6. તો ગુણ્યા કેટલા થાય? 6. મોટાની ટિકિટ થશે, 4 મોટાની ટિકિટ 444. જો 6 ઉડી ગયા કે નહીં? નહીતર શું થાત ખબર? તમે 6 થી ભાગત અને પછી 6 થી ગુણત. સમજાણું? એટલે ડબલ મજૂરી થાત ને તો એ ઘટનાને શું કહેવાય? વાળ કપાવીને ટકો કરાવ્યો કહેવાય. શું કહેવાય? વાળ કપાવીને ટકો કરાવ્યો કહેવાય. એ ધંધા અહીંયા કરવામાં આવતા નથી. બરાબર ને? ચલો, તો આ કેટલા થાય? 111. તો કુલ કેટલા થશે? 555. એટલે હા ને? ચલો, તો જવાબ આવશે આયુષી બેન 555. ચલો, આજે મજા આવે એવું છે. બસમાં મુસાફરી કરતો, આ સારો ક્વેશ્ચન છે. એક મુસાફર રૂપિયા 1100 ચૂકવી અમદાવાદથી આણંદની 5 અને અમદાવાદથી વડોદરાની 10 ટિકિટો ખરીદે છે. લખી નાખું. અમદાવાદથી આણંદની કેટલી? 5 અને અમદાવાદથી વડોદરાની કેટલી? 10 ટિકિટ. કેટલા રૂપિયા ચૂકવા? 1100. સમીકરણ તમને હવે બનાવતા આવું આવડે. આગળ, જો અમદાવાદથી આણંદ અને અમદાવાદથી વડોદરાની એક ટિકિટની કિંમત 140 રૂપિયા છે. એટલે અમદાવાદથી આણંદની કેટલી ટિકિટ? 1. અને અમદાવાદથી વડોદરાની કેટલી ટિકિટ? 1. એની કિંમત કેટલી છે? 140. થઈ ગયું? તો અમદાવાદથી આણંદની એક ટિકિટનું મૂલ્ય કેટલું હશે? અમદાવાદથી આણંદની એક ટિકિટની કિંમત કેટલી થશે? આવો પ્રશ્ન તમને પૂછ્યો છે. મેં કાલ તમને લોપનો નિયમ શીખવાડ્યો હતો. 2 સમીકરણ છે અને 2 વસ્તુ છે. થઈ જાય કે નહીં? તો આપણે નીચેના સમીકરણને કેટલા વડે ગુણશું? 10 વડે. હા ને? આપણે શોધવું છે શું? અમદાવાદથી આણંદ. તો સોરી, 5 વડે ગુણશું. આને ઉડાડી દઈશું ને? તો આને જેને ઉડાડવું હોય ને એને હરખું કરવું પડે. આપણે બચાવવું છે કોણ? જે શોધવું હોય એ. શોધવું છે અમદાવાદથી વડોદરા, એટલે આને રાખશું. તો આને ઉડાડી દઈશું. તો આ સમીકરણ ચોકડી ગુણાકાર થાય ને? અહીંયા 1 આવે ને અહીંયા શું આવે? 5. આ આખા સમીકરણને 5 ગુણો તો 5AA વત્તા 5AV અને બરાબર કેટલા થાય? 700. છોકરાઓ હા? હવે આ કાઢી નાખો. નીકળી ગયું? ચલો, હવે શું કરવાનું? તો કે મોટામાંથી નાનું બાદ કરવાનું. એટલે નાનાની નિશાનીઓ બધાની બદલાવાની. ચલો, 5A ઉડી જશે. 10 AV માંથી 5 AV જાય તો શું આવે? 5 AV બરાબર કેટલા આવે? 400. તો AV બરાબર કેટલા આવે? 80. તો અમદાવાદથી સોરી, આપણે અમદાવાદથી આણંદ રાખવાનું હતું. પ્રશ્ન અમદાવાદથી કાંઈ વાંધો નહીં. ચલો ને, થઈ ગયું ને? તો અમદાવાદથી વડોદરાની ટિકિટ કેટલી છે? 80. અમદાવાદથી આણંદની અને અમદાવાદથી વડોદરાની એક ટિકિટની કિંમત કેટલી થતી હતી? 140. એમાંથી આ વડોદરા વાળી 80 રૂપિયા કાઢી નાખો તો જવાબ શું આવશે? 60. વાંધો કાંઈ નથી, આ તો વાત થાય છે સોરઠિયાભાઈ. તો આમ કરવું પડે, ભૂલ થઈ ગઈ તો. પણ હવે પાછું આ ભૂસીને બીજી વાર ન કરતા. સમજાણું? ભૂલ થાય તો આવી રીતે હાલવાનું. એ એક શીખવા મળ્યું ને આપણને. ભાઈ સમજાય છે ને બધાને? આજે વસ્તી શાંતિથી બેઠી છે એટલે કહું છું. કોઈ એક શાળામાં જો પાછો પ્રશ્ન બદલાઈ ગયો. 45 મિનિટનો એક એવા 8 તાસ છે. તાસ એટલે પીરિયડ. એક પીરિયડ 45 મિનિટનો છે, એવા 8 પીરિયડ છે. એટલે 45 ગુણ્યા 8. એકમાંથી અનેક થયા ને? એક પીરિયડમાંથી 8 પીરિયડમાં જવાનું થયું. તો 360 મિનિટ થાય. થાય કે નહીં? આ શાળાનો સમય થયો ભણાવવાનો.
હવે પ્રશ્ન શું છે, જો શાળામાં 9 તાસ કરવા હોય તો દરેક તાસનો સમય કેટલો રાખવો પડે? સમજાણું? હવે આ અનેક છે એમાંથી એક દરેક પૂછ્યું છે ને, દરેક એટલે એક તરફ જવાનું છે, અનેકમાંથી આ અનેક છે, આ 9 તાસ છે, એમાંથી હવે કેટલા તાસમાં જવાનું? 1 એટલે ભાગ્યા 9 તો કેટલી મિનિટ આવે? 40 મિનિટ. થઈ ગયું કે નહીં? હા, તમે આ રીતે કરી શકો. 45 ગુણ્યા 60 કેટલા છે? 8 અને ભાગ્યા 9 ડાયરેક્ટ. આવો ગુણાકાર ન કરવો હોય તો. હા ને, એક પીરિયડ 45 મિનિટનો, 8 પીરિયડ 45 ગુણ્યા 8 મિનિટના ભાગ્યા 9. હા, અને આને આપણે વ્યસ્ત પ્રમાણની રીતે કરી શકીએ. કેવી રીતે? તો કે 45 મિનિટના કેટલા પીરિયડ થાય છે? 8. તો કેટલી મિનિટના કરવા છે? 9 પીરિયડ કરવા છે તો કેટલી મિનિટ થાય? જોયું? આ વખતે મિનિટ આમની છે ને આમનું મેં ઊંધું લખ્યું હતું તો ક્વેશ્ચન માર્ક ઊંધું કર્યું. પણ મિનિટ નીચે આવે ને પીરિયડ નીચે આવે. અને આ બાજુ લખ્યું હોત તો આ બાજુ આવે. ડન છે? હવે શું થાય? 8 પીરિયડ 45 મિનિટના છે, એટલા જ સમયમાં 9 પીરિયડ કરવા હોય તો ટાઈમ ઘટાડવો પડે. તો પીરિયડ વધાર્યા તો પીરિયડનો ટાઈમ ઘટ્યો. ઉલટું થઈ ગયું. તો ચોકડી ગુણાકાર નહીં થાય. કેવો ગુણાકાર થશે? સીધો. આ તમે કરી શકો છો. આ વ્યસ્ત પ્રમાણનો પણ તમને પરિચય થોડો થઈ ગયો, જે સ્પીડ અને ટાઈમ અને વર્કના ચેપ્ટરમાં આવશે. તો થઈ ગયું ને? ચલો હવે આ તો તમે કરી શકો છો. શું જવાબ આવતો હતો છોકરાઓ? 40. અહીં લખ્યું છે પાછું, જોજો. શાળાનો સમય સમાન રહે. છોકરા મરી જાય, ભૂખા થાય. પછી 6 કલાક ભણ્યું હોય ને હજી તમે એને પાછી કલાક એક બેહાડી રાખો તો છોકરાઓ પછી બચ્ચાઓ એવી રાડું નાખે. ચલો, અહીંથી પાછા 3-4 ક્વેશ્ચન સરખા પ્રકારના છે. એક શાળા સવારે 11 વાગે શરૂ થાય છે અને 2 કલાક અને 15 મિનિટ એટલે 2 ને 15 રિસેસ પડે છે. 2 કલાક 15 મિનિટ પછી નહીં, 2 કલાક અને 15 મિનિટ વાગ્યે. સમજાણું? 1:30 ટૂંકમાં રિસેસ પડે છે. સમજી લો ને? હવે આ સમય દરમિયાન કુલ 4 પીરિયડ લેવામાં આવે છે. કેટલા પીરિયડ આવશે? 4. અને દરેક પીરિયડ વચ્ચે 5 મિનિટનો વિરામ હોય છે. તો દરેક પીરિયડ કેટલા મિનિટનો હશે? જો આપણે સમજીએ, આ ફર્સ્ટ પીરિયડ હશે, પછી કેટલી મિનિટ? 5 મિનિટ. પછી સેકન્ડ પીરિયડ હશે, પછી કેટલી મિનિટ? 5 મિનિટ. એટલે હા, પછી થર્ડ પીરિયડ હશે, પછી કેટલી મિનિટ? 5. અને પછી કયો પીરિયડ હશે? ફોર્થ. થાય કે નહીં? ખબર પડી? તો વિરામ કેટલા આવ્યા? 3. ખબર પડી? 4 પીરિયડ હોય ને તો 3 વિરામ આવે. સમજી લેજો. આપણે હિસાબ શું કરી? 4 પીરિયડ હોય એટલે 4 વિરામ આવે. ના, છેલ્લો પીરિયડ પતે ને પછી તો વિરામ જ વિરામ હોય છે, પછીનો વિરામ ગણાય નહીં. સમજાણું? એટલે પહેલો પીરિયડ લેવાય, પછી 5 મિનિટનો વિરામ, પછી બીજો પીરિયડ 5 મિનિટનો વિરામ, ત્રીજો પીરિયડ પછી 5 મિનિટનો વિરામ, ચોથો પીરિયડ હવે 5 મિનિટનો વિરામ નહીં. આ ફીટુસ થઈ ગયું. આટલું જ આવે. સમજાણું? તો આ શીખવાનું હતું તમારામાં. તો વિરામ કેટલા આવશે? 3. ત્રણેય વિરામની 5-5 મિનિટો કાઢી નાખો એટલે 15 મિનિટ નીકળી જાય. ટોટલ 11 વાગે સ્કૂલ ચાલુ થઈ હતી, 2:15 પૂરી થઈ એટલે 3 કલાક અને 15 મિનિટ થઈ. હા ને? છોકરાઓ ટૂંકમાં 3 કલાક ને 15 મિનિટ ભણ્યા. એમાં વચ્ચે 5-5 મિનિટના 3 વિરામ આવ્યા એટલે છોકરાઓના પીરિયડ કેટલી કલાકના થયા? 3 કલાકના. 3 કલાકના પીરિયડ લેવાના. 3 કલાકમાં કેટલા પીરિયડ લેવાના? 4. 3 કલાકના 4 પીરિયડ. જવાબ આપણે છે ને મિનિટમાં લેવાનો છે. તો આ 3 કલાક છે ને એને મિનિટમાં કન્વર્ટ કરો તો 180 મિનિટ થાય. અને એમાં કેટલા પીરિયડ? 4. તો દરેક પીરિયડ પૂછ્યો છે એટલે એક પૂછ્યો છે એટલે ભાગાકાર થશે. તો જવાબ શું આવશે? 45 મિનિટ આવશે. ભાઈ ડન છે? સમજાણું? સેમ આવા નવા હજી 2-3 ક્વેશ્ચન છે એટલે હું અહીંયા વધારે ટાઈમ પાસ નથી કરતો. 225 મીટર લાંબા રસ્તાને કિનારે 26 વૃક્ષો સમાન અંતરે વાવવામાં આવે છે. જો દરેક છેડા ઉપર પણ એક વૃક્ષ હોય તો 2 વૃક્ષ વચ્ચેનું અંતર શોધો. આપણે 26 વૃક્ષ નથી વાવવા, આપણે એક કામ કરીએ, 6 વૃક્ષ લઈએ. હા, તો કેટલા કટકા થાય? આ બીજું થયું. આ રસ્તાની સ્ટાર્ટ થઈ. શું થયું? રસ્તો ચાલુ થયો એટલે છેડો હોય ને અહીંયા, સોરી, હું એક રસ્તો જ બનાવી દઉં. આ રસ્તાનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને આ રસ્તાનો કેવો પોઈન્ટ છે? એન્ડ. હા કે નહીં? આપણે ટોટલ 6 વૃક્ષ વાવવા છે. તો એક છેડે પેલે અને એક છેલ્લે. આ 1 વૃક્ષ અને આ 1 વૃક્ષ. કેટલા થયા? 2. હજી કેટલા વાવવાના થાય? 4. 1, 2, 3 અને 4 થઈ ગયા કે નહીં? આ જેટલા ટપકા કર્યા ને એટલા વૃક્ષ થયા. હા કે નહીં?
હવે બે ટુકડા વચ્ચેનું અંતર માની લો કે બે વૃક્ષ વચ્ચેનું અંતર 10 મીટર છે. સમજી લેજો, બે વૃક્ષ વચ્ચેનું અંતર કેટલું છે? 10 મીટર. તો આ કુલ અંતર કેટલું થયું? હિસાબ તમે સીધો કરી શકો સાહેબ. 50 મીટર થયું કે નહીં? સોરી, 50 મીટર. 50 મીટર હોય રસ્તાની લંબાઈ અને બે વૃક્ષ વચ્ચે 10-10 મીટરનું અંતર રાખો તો 6 વૃક્ષ થાય કે નહીં? આવું શું કામ થયું? ખરેખર તો 50 મીટર હોય તો 5 વૃક્ષ થવા જોઈએ, તો 6 થયા. શું કામ? તો કે તમે અહીંથી ચાલુ કરો ને તો આ કેટલા મીટર થયા? 0 મીટર શરૂઆત થઈ ને તો અહીંયા એક વૃક્ષ આવી ગયું, પછી આ 10 મીટરે બીજું આવ્યું, પછી 20 મીટરે ત્રીજું આવ્યું, તો 50 મીટરે કેટલામું આવે? છઠ્ઠું. એટલે પહેલું વૃક્ષ તમે 0 મીટર ઉપર વાવો છો ને એના કારણે એક વૃક્ષ વધારે થાય છે. લોજિક સમજાય છે? તો અહીંયા શું થશે? હવે આ દાખલામાં જઈએ. આ 26 વૃક્ષ વાવવા છે, એમાં પેલું વવાઈ ગયું 0 ઉપર, એટલે હજી 25 વાર તફાવત. રવિ થાપલિયા +1 એવી ગોખણ પટ્ટી ના કરશો. ઘણા આવું કહે છે, એ ગોખણિયા જ રહેશો, જિંદગીમાં આગળ નહીં આવો. સમજવાની ટ્રાય કરો તો હું કહી શકું છું. સમજાણું? લોજિક સાથે આકૃતિ દોરીને શું કામ સમજાવું છું કે તમને આખી જિંદગી યાદ રહીએ. પરીક્ષા સમયે જરૂરી નથી કે તમે દરેક ચેપ્ટરને રિવાઇઝ કરી શકો. સમજાણું? દરેક વિષયના દરેક ચેપ્ટરને. ડન છે? તો હવે આવી રીતે તમે ચાલુ કરશો તો પેલું તો 0 ઉપર આવી ગયું. હજી કેટલા વૃક્ષ વાવવા છે? અહીંયા 25, એટલે 25 કટકા થશે. કેના 25 કટકા કરવાના? 225 મીટરના. તો 225 ભાગ્યા કેટલા? 25. તો દરેક બે વૃક્ષ વચ્ચેનું, એટલે એકનું જ થયું ને, એક કટકાનું અંતર શોધવાનું ને, તો ભાગાકાર થાય ને. કેટલો ભાગાકાર આવે? 9 મીટર. તો બે વૃક્ષ વચ્ચેનું અંતર હશે 9 મીટર. 9, 9, 9, 9, 9, 9 એવા 225 ના 25 કટકા થશે. દરેક કટકાએ એક એક વૃક્ષ વવાશે. અને શરૂઆતમાં એક આપણે પેલા જ રોપી દીધું હતું, વાવ્યું નહોતું, રોપી દીધું હતું. તો કુલ કેટલા? બે વૃક્ષ વચ્ચેનું અંતર 9. ભાઈ સમજાય છે બધાને? વચ્ચે વચ્ચે હા પાડતા રહેજો, અંગૂઠી ઊંચા કરતા રહેજો. ચલો. શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. હા ને? તેણીએ 2 છોડ વચ્ચે 3 મીટરનું અંતર છોડ્યું છે, તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. સેમ ક્વેશ્ચન છે, એકદમ નાનો છે, સમજી શકાય એવો. ચલો, આ છે અહીંયા પેલું વૃક્ષ આવ્યું, પછી આ બીજું આવ્યું, પછી આ ત્રીજું આવ્યું, પછી આ ચોથું આવ્યું. થઈ ગયું પૂરું? કેટલા છોડ થયા? 4 દેખાય છે? 4 કુંડા દેખાય છે. હવે કેટલું અંતર છે? 3, 3 ને 3. તો અહીંથી અહીંયા અંતર કેટલું થાય? 9. નિકુલ એમ કે આમાં સાહેબ એકની જ ભૂલ આવે દરરોજ. હા, એટલા માટે તો માથાકૂટ કરીએ, સીધો ભાગાકાર થતો હતો તો ક્યાં શીખવાડે? ઓલા પીરિયડમાં એવું જ હતું, જોયું ને, એકની જ ભૂલ આવતી હતી. બરાબર? એમાં શું હતું? છેલ્લો વિરામ નહોતો ગણવાનો, આમાં પેલું ગણવાનું છે. એટલે જ કહું છું સમજીને કરાય. ગોખવા બેસો તો કોઈ દી ભેગું નહીં થાય. બરાબર ને? તો થઈ ગયું ને? ડન છે? ચલો. તો આપણે મેથડ જેટલી મેથડો છે, આવા ટૂંકા દરેક મેથડનો સમાવેશ થાય એવા ટ્રાય કર્યા. તમે એક્ઝામ આપવા જશો તો હું એવું નથી કહેતો બેઠા દાખલા હશે, પણ હશે બધા આવા જ. હો ને? એટલે આ તમારો કોન્ફિડન્સ વધારે છે. અને આમાં તમારા પૂછાયેલા આવી ગયા છે, મને સારું લાગ્યું નથી પૂછાણા, એવાય પ્રશ્નો મેં લીધા છે. 100 મીટર કાપડના નાકા. હવે આ પ્રશ્ન રહ્યો, આ ટેક્સ્ટ બુકનો પ્રશ્ન છે. મને ખબર પડી જાય, હું જોઉં ને ત્યાંના ફોન્ટ જોઉં, જો બ્રેકેટમાં લખ્યું હોય તો કઈ તારીખે પૂછાયેલો છે લખેલું હોય એટલે સીધી ખબર પડી જાય. લખેલું ન હોય તો આ પ્રકારના ફોન્ટ હોય ને એ ટેક્સ્ટ બુકના પ્રશ્નો હશે. આનાથી એક બીજા પ્રકારના પ્રશ્નો ફોન્ટ હોય એ RS અગ્રવાલના હશે. સમજાણું? એટલે RS અગ્રવાલ તમારો આમાં આવી જાય છે. ભલે મેં ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી લીધો છે, એટલે હવે તમારે ઇંગ્લિશમાં RS અગ્રવાલ કરો તો સારું, કેમ કે એમાં તો હજી બહુ બધા પ્રશ્નો છે. પણ ક્લાસ 3 માટે GPSC માટે જરૂર નથી. આ તો તમે બીજી કોઈ હજી અઘરી બેંકની એની તૈયારી કરતા હોય તો ત્યારે એ બધું કરવું પડે, બાકી આમાં જરૂર નથી. અગેન કહું છું, તમે ક્લાસ 3 ની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલ હોય, PSI હોય, તલાટી હોય, જુનિયર ક્લર્ક હોય, સિનિયર ક્લર્ક હોય, ATDO હોય, કોઈ પણ નગરપાલિકાની પરીક્ષા હોય, કોઈ પણ હોય, આ એક જ કોર્સ તમારા માટે સફિશિયન્ટ છે. સર્વાંગ સંપૂર્ણ નામ આપ્યું છે. બરાબર ને? ઇવન સુપર ક્લાસ 3 સુધીનું આમાં તમારે આવી જશે.
અને જો તમે જીપીએસસી 1-2 ની પણ તૈયારી કરતા હોય તમારું લેવલ નબળું હોય ને તો કોર્સ આ જ લેવાય. મિત્ર મંડળમાં કોઈ હોય ને તો એને એ જ સલાહ આપજો. સીધું જીપીએસસી ઉપર ના જાય. ઘણા છોકરાને કેવું હોય ખબર છે, જીપીએસસી લઈ લે એટલે ક્લાસ 3 થઈ જાય, જીપીએસસી થઈ જાય. એવું મોટા ના હોય. જીપીએસસી નો કોર્સ હોય ને તો એમાં હું આટલી લોઅર લેવલથી વાત ચાલુ જ ન કરું. અહીંયા મેં છે ને તમને એકદમ જમીનમાંથી ઉપાડ્યા છે. ઓમાં શું થાય પછી ઉપરથી જ ખેંચી લો એટલે એમાં ઘણા લટકી જાય. એટલે જેનું ખરેખર ગણિત સારું હોય એને જ જીપીએસસી નો ડાયરેક્ટ કોર્સ લેવાય. જેને 0 થી શીખવું હોય, બધા ફંડા વ્યવસ્થિત કરવા હોય તો ક્લાસ 3 નો કોર્સ લેવાય. અને પછી તમને એમ હોય કે હજી મારે આગળ જવું છે તો જીપીએસસી નો લેવાય. પણ એટલું કહી દઉં, જીપીએસસી નો કોર્સ નહીં લ્યો તો આ કોર્સ કરેલો હશે એટલે ઓછામાં ઓછા 50 માંથી 30 ક્વેશ્ચન તમારા થઈ જશે. બરાબર ને? ચાલો જઈશું આગળ. 100 મીટર કાપડના નાકામાંથી 10 મીટરનો એક ટુકડો કાપતા 10 સેકન્ડ લાગે છે. બધા 10 મીટરના ટુકડા કાપતા કેટલા સમય લાગશે? હવે અહીંયા એવું જ થયું ને, આવી રીતે હોય. માની લો કે આના મારે 4 ટુકડા કરવા છે. આપણે એ મોટા આંકડા ઉપર પછી જઈશું. 4 ટુકડા કરવા છે તો કાતર કેટલી જગ્યાએ કાપવી પડે? તો કે એકવાર અહીંયા કાપવું પડે, એકવાર અહીંયા ને એકવાર અહીંયા. જો થઈ ગયા ને 4 ટુકડા તો કેટલી વાર કાપવું પડ્યું? 3 વાર. આ સમજવાનું. એને જેવડું આપ્યું છે એટલા કટકા ના કરવા બેહો. નાનામાં સમજીને મોટું ગણવાનું. અહીંયા કેટલા કટકા કરવા છે તમારે? 10 કટકા. 10 મીટરનો એક એવા 10 કટકા કરવા છે એટલે 9 વાર કાપવું પડશે. હા કે નહીં? 100 મીટર કાપડની લંબાઈ છે, એમાં 10-10 મીટરના કટકા કરવા છે એટલે 10 કટકા થશે. 10 કટકા કરવા હોય તો કેટલા થાય? 9 વાર કાપવું પડે. ઘણી વાર લાંબુ લાકડું હોય એને આમાં હથોડી મારી કુવાડી મારીને કાપવું હોય. બરાબર છે? 2 કટકા કરવા હોય તો એક જ વાર કાપવું પડે. 2 વાર ન કાપવું પડે, નહીતર કુવાડી લઈને જામી પડજો. તો એક કટકો કાપતા કેટલી સેકન્ડ લાગે છે? 10. તો 9 વખત કાપવું છે ને, વધારે વાર જવું છે તો ગુણાકાર થાય. કેટલી સેકન્ડ થાય? 90 સેકન્ડ. 90 સેકન્ડ એટલે 1 મિનિટ અને 30 સેકન્ડ થાય. આ પણ મેં તમને કન્વર્ઝન કરતા શીખવાડ્યું છે. કદાચ નહીં એટલી જ થશે. કોણ છે? હર્ષિલ શાહ. આ કોઈક નવી આઈટમ એવી લાગે છે. બરાબર છે? એટલી જ થાય, કદાચ નથી. હો ભાઈ, ચાલો હવે આ પાછો સરસ ક્વેશ્ચન. આપણે આની ચર્ચા ક્યાંક થયેલી છે. અસ્કા પાસે, કોની પાસે? અસ્કા પાસે 100 રૂપિયાની 80 નોટ સિરિયલ નંબર પ્રમાણે છે. બેંકમાંથી સીધી રિઝર્વ બેંકમાંથી લઈ હોય છે. બરાબર છે? ક્રમમાં છે. પહેલી નોટ ઉપર આ નંબર છાપેલો છે 624 328. તો છેલ્લી નોટ ઉપર કયો નંબર હશે? એટલે છોકરા સીધા શું કરે? 80 ઉમેરી દે. ભૂલ અહીંયા જ થાય છે. તમે સમજો, વિચારો કઈ રીતે. પહેલી નોટ તો આવી ગઈ, પહેલી નોટ તો આવી ગઈ ને, તો હવે કેટલી નોટ બાકી હોય? 79. તો આમાં 79 ઉમેરવાના. આ જ શીખવાનું છે. કોને લેવાનું છે ને કોને નથી લેવાનું આજ મેં તમને કીધેલું. આની પહેલા એકવાર બાદ કરવાની વાત આવી હતી, ખબર છે ને? આવી રીતે મેં લખ્યા હતા 5, 10, 15, 20 ને પછી સરવાળો કરવાનો હતો. તો કોને લેવાનું ને કોને નહીં લેવાનું, આ પહેલી નોટ છે. હજી 79 નોટ હશે તો હજી બીજા 79 નંબર એડ થશે. બસ થઈ ગયું. 8 ને 9 17. છેલ્લે 7 વાળો જવાબ આવે તો જવાબ આવશે ઓપ્શન એ. સમજો છો? ચલો. એક વ્યક્તિ પહેલા દિવસે 20 કમાય છે અને બીજા દિવસે 15 વાપરે છે. આ જ રીતે આગળ વધે તો 60 રૂપિયાની બચત એને કેટલામાં દિવસે થશે? એટલે છોકરા સીધો હિસાબ શું કરે? 20 કમાય છે અને 15 વાપરે છે એટલે 5 બચે. 5 બચે કેટલા દીએ? 2 દિવસે. હા ને? પહેલો દિવસ કમાવા ગયો, બીજો દિવસ વાપરવામાં ગયો એટલે 2 દાડાના અંતે 5 બચે. બરાબર છે? હવે છોકરા શું હિસાબ કરે કે 60 રૂપિયા બચાવવા છે. કેટલા? 60. એટલે 12 ગણા બચાવવા છે તો દિવસો કેટલા થાય? 12. એટલે 24માં દિવસે આવે. હવે આમાં ક્યાંય 24મો દિવસ જ નથી. ટૂંકમાં કઈક ડખા છે. તો આ પ્રકારના ક્વેશ્ચન કેવી રીતે કરાય? ઘણી વાર ન હોય વાંદરો ઉપર ચડે લહેરી નીચે આવે. આવા પ્રશ્નો હોય ને, આને કેવી રીતે કરાય? તો કે હું તમને શીખવાડું કે કેટલા રૂપિયા કમાય છે? 20. 60 રૂપિયાની બચત કરવી છે ને, એમાં છેલ્લા દિવસે 20 રૂપિયા કમાશે. એટલે છેલ્લો દિવસ આ 20 રૂપિયા કમાશે ને છેલ્લા દિવસે, પછી વાપરવાનો દિવસ નહીં ગણવાનો. સમજાણું? હા ને? હું તમને એમ કહું કે માની લો કે
25 રૂપિયા કમાવા છે. આપણે આ પછી લઈએ. 25 રૂપિયા કમાવા છે. આ જ શરત પ્રમાણે. હા, તો પહેલા દિવસે આપણે લખીએ. પહેલા દિવસે 20 રૂપિયા કમાશો એટલે પ્લસ થશે. તો બેલેન્સ કેટલું હશે તમારા ખિસ્સામાં? 20. બીજા દિવસે તમે પિક્ચર જોવા જશો અને કેટલા રૂપિયા વાપરશો? 15. બીજા દિવસના અંતે તમારા ખાતામાં બેલેન્સ કેટલું હશે? 5. હવે કયો દિવસ આવશે? થર્ડ. કેટલા કમાશો? 20. તો કેટલું બેલેન્સ થશે? 25. લો, થઈ ગયું કે નહીં? હવે ચોથા દી નહીં જવાનું સાહેબ, ચોથો દી વાપરવાનો એ નહીં જોવાનો. ખબર પડી? તો કેટલા દિવસે 25 રૂપિયાનું બેલેન્સ થશે? ત્રીજા દિવસે. ડન છે? તો છેલ્લા દિવસે 20 કમાશે એ પાકું છે. તો આપણે ઊંધેથી ચાલીએ, આમાં ઊંધેથી ચલાય. કેટલાની બચત કરવાની છે? 60 રૂપિયા કુલ કરવા છે. કરવા છે એમાંથી છેલ્લા દિવસના 20 રૂપિયા સાઈડમાં રાખી દો. હા કે નહીં? તો હવે એને કેટલા રૂપિયા કમાવા થાય? 40 રૂપિયા કરવા છે. કરવા છે. હવે પહેલે દિવસે 20 પ્લસ, બીજે દિવસે 5 માઇનસ. હા કે નહીં? એટલે 5 રૂપિયા થયા. બે દિવસે 5, બીજા 2 દિવસે 5, ત્રીજા 2 દિવસે 5, એમ બબે દિવસે 5 રૂપિયા થશે. એવું 8 વખત થશે. કેટલી વાર થશે? 8 થાય ને? દર 2 દિવસે 5 રૂપિયાની બચત થાય. 40 રૂપિયાની બચત કરવી હોય તો 8 રાઉન્ડ આવે. કમાવો વાપરો, કમાવો વાપરો, એવા 8 રાઉન્ડ થાય. 8 રાઉન્ડ એટલે 16 દિવસ થાય. થાય? 16 દિવસના અંતે પાર્ટી પાસે 40 રૂપિયા હશે. હશે? પછી 17મો દિવસ આવશે. આવશે કે નહીં? 17મો દિવસ એટલે કયો દિવસ? આ છેલ્લો દિવસ. અને બીજા કેટલા રૂપિયા કમાશે? 20. તો થઈ ગયા કે નહીં 60 રૂપિયા? થઈ ગયા કે નહીં? તો 17મા દિવસે જો આ બધી મેથડો ખૂણે ખાંચરે ક્યાંક પૂછાય જ છે. સમજાણું? તો આ સમજાણું ભાઈ? જરાક કોમેન્ટ કરી દો. આપણે ઊંધેથી હાલવાનું એટલે માથાકૂટ ન થાય. બરાબર ને? ચલો, એવો ને એવો બીજો ક્વેશ્ચન છે. કાચિંડો 30 મિનિટમાં 50 સેન્ટીમીટર ઊંચે ચડી અને તરત જ 10 સેન્ટીમીટર નીચે આવે છે. થઈ ગયું? 30 મિનિટમાં 50 સેન્ટીમીટર ઊંચે ચડી અને તરત જ 10 સેન્ટીમીટર નીચે આવે છે. એટલે આમ જોઈએ ને તો 30 મિનિટમાં 40 સેમી ચડશે. ચડશે. બીજી 30 મિનિટમાં બીજા 40 એટલે 80 સેમી પર પહોંચશે. ચલો, આ આંકડો નાનો છે એટલે હું લાઈનમાં બધું લખું છું. હા, પાછી ત્રીજી 30 મિનિટમાં પાછો કેટલો ચડશે? 40 ચડશે એટલે 120 સેન્ટીમીટર ઉપર પહોંચશે. ચોથી 30 મિનિટમાં પાછો કેટલો ચડશે? 40 એટલે 160 ઉપર પહોંચશે. થઈ ગયું? એટલે હા, તો કેટલે પહોંચ્યો કાચિંડો મારો? 160. હજી 30 મિનિટ. હા ને? તો કેટલો ચડશે? 40 નહીં, હવે તો 30 મિનિટમાં પેલા કેટલે જશે? 50 જઈને 10 પાછો આવશે ને? તો આપણે 50 નથી જવાનું, હવે આપણે કેટલું જવાનું છે? 40. તો 40 ચડતા કેટલી વાર લાગશે? ખબર પડી ભાઈ? હા, સમજાણું? 30 મિનિટ 30 મિનિટ 30 મિનિટ હિસાબ થઈ ગયો. છેલ્લો આંકડો હરખી રીતે ધ્યાન લેવાનો. થઈ ગયું? છેલ્લો આંકડો તો કેટલી કલાક થઈ? 2 કલાક. અને કાચિંડો કેટલા સેન્ટીમીટરે છે? 160 સેન્ટીમીટર. હવે એને 30 મિનિટ આપશો ને તો એ 200 ની ઉપર વયો જશે. 210 જતો રહેશે. હા કે ના? તો આપણે હવે કેટલું ચડવાનું છે? 40. 50 સેન્ટીમીટર ચડવું હોય છોકરાઓ તો 30 મિનિટ થાય. થાય ને? તો 40 સેન્ટીમીટર ચડવું હોય તો કેટલી મિનિટ થાય? થઈ ગયું? તો ચોકડી ગુણાકાર થશે ને? ઓછું ચડવાનું છે તો ટાઈમે ઓછો લાગશે. તો 40 ગુણ્યા 30 અને ભાગ્યા કેટલા આવે? 50. 5 ઉડે તો 8. કેટલી મિનિટ લાગશે? 24 મિનિટ. 2 કલાક આગલી હતી અને 24 મિનિટ બીજી. તો જવાબ શું આવશે? 2 કલાક 24 મિનિટ. ખબર પડી ગઈ? ઘણાઈને આ ક્વેશ્ચન, બંને ક્વેશ્ચન થોડાક અઘરા લઈ ગયા છે. હું સલાહ આપું છું બીજી વાર જોઈ લેજો. મેં વ્યવસ્થિત રીતે ચોખવટ કરી છે. એકદમ જેને કહેવાય ને કે આમ વિઝ્યુલાઇઝેશન ઇફેક્ટ આપી છે. અત્યારે ને અત્યારે હું 2 વાર કરાવું એના કરતા તમે શાંતિથી રાત્રે 2 વખત આ ક્વેશ્ચન જોઈ લેજો. બરાબર છે? સરસ રીતે થઈ જશે. થઈ ગયું ને? ચલો, એના પછીનો ક્વેશ્ચન છે આગળ.
ટેન્કનો 3/4 ભાગ પાણીથી ભરેલો છે, એમાં 5 લીટર પાણી ઉમેરતા ટેન્ક 4/5 ભરાઈ જાય છે, તો ટેન્કની ક્ષમતા કેટલી છે? ક્ષમતા પૂછી છે. ધારો કે ક્ષમતા x લીટર છે, સીધું જ ધારી લેવાનું, જે પૂછ્યું હોય ને એ થઈ ગયું. હવે કેટલો ભાગ ભરેલો છે? 3/4, એટલે 3/4 x થાય. 3/4 કોના? તો કે ટેન્કના. ટેન્ક એટલે કેટલું? x. આટલું ભરેલું છે. હવે એમાં તમે 5 લીટર પાણી નાખો એટલે પ્લસ થાય, તો ટેન્કનો કેટલો ભાગ ભરાઈ જશે? 4/5 ભાગ ભરાઈ જશે. પાછળ x આવે, અહીંયા ઇક્વલ ટુ આવે. બસ આ સોલ્વ કરીએ. અને આ બાજુ ખેંચી લઈશું, અથવા તો હા એમ જ ખેંચો ને. ચલો, તો 5 બરાબર શું થાય? 4/5 x માઇનસ 3/4 x. સરવાળા બાદબાકી હોય તો x તો સાઈડમાં જ રહેશે ને, ચોકે 5 તેરી 15, 16 - 15 એટલે 1, અને નીચે આડો ગુણાકાર 20. હવે આ તમને ફાવે છે. તો x બરાબર કેટલા થાય? 100 લીટર. ટેન્કની ક્ષમતા કેટલી થશે? 100 લીટર. આ મેં કાયદેસર કર્યું. કાયદેસર આ રીતે થાય. થોડીક સમજણ હોય અને થોડીક ખબર હોય તો મોઢે થાય. આ 3/4 ભાગને 75% કહેવાય કે નહીં? કહેવાય કે નહીં? પછી આ 4/5 ભાગ છે એને કેટલા ટકા કહેવાય? 80%. કહેવાય કે નહીં? હવે ફરીથી ગણું છું. 75% ટેન્ક ભરેલી છે, 75% x ના. પછી તમે એમાં 5 લીટર પાણી નાખ્યું તો કેટલા ટકા થયા? 80% x થયા કે નહીં? તો 5 લીટરમાં 5% વૈધા. હા ને? તો 1 લીટરનો 1% થાય. આખી ટેન્ક એટલે 100%, તો 100 લીટર થાય ને. એમ તમે મોઢે કરી શકો છો. ખબર પડી? એક્ઝામમાં ખબર નથી શું યાદ આવશે, હા કે ના? તો આવી રીતે તમે કરી શકો. ચલો એના પછીનો ક્વેશ્ચન. 1/4 ભાગની ટાંકી 135 લીટર પાણીથી ભરાઈ છે, એટલે 135 લીટર એટલે ચોથો ભાગ થયો. હા ને? બરાબર ને? તો 180 લીટર પાણી એટલે કેટલામો ભાગ? તો આ તો સીધું જ થઈ ગયું ને. 135 લીટર એટલે 1/4 ભાગ. હા ને? તો 180 લીટર એટલે કેટલા ભાગ? આવું થાય. લીટર વધ્યા ને તો ભાગે વધે, તો ચોકડી ગુણાકાર થાય. ઘણાઈને આ છે ને લખતા નથી ફાવતું. ચલો જેમ આપ્યું એમ લખો. 1/4 ભાગ. વાર્તાનું વાંચવાનું ચાલુ કરો તો પેલા 1/4 ભાગ આવે ને, તો બરાબર 135 લીટર. આ તો લખતા હવે આવડશે ને. પછી શું લખ્યું છે? આંકડા જ પકડવાના, બીજું નહીં જોવાનું. 180 લીટર. હવે મેં કીધું માટલા ઉપર માટલું હોય ને, માટલા નીચે માટલું જ હોય, તો લીટર નીચે લીટર લખવાના. તો આ 180 લીટર ક્યાં લખવાના? અહીંયા. બરાબર. આ શોધવાનું છે, તો ક્વેશ્ચન માર્ક આ બાજુ. ખબર પડી? આમે લખી શકો છો. મને ખબર પડી ગઈ એટલે મેં પેલા 135 લીટર લખ્યા. એટલે જુઓ છેલ્લે ક્વેશ્ચન માર્ક આવ્યું. તમને નથી ખબર પડી તો પેલે આવશે. ફેર કાંઈ નથી પડતો. ગુણાકાર તો આમ ચોકડી જ થશે. ક્વેશ્ચન માર્ક વાળું પાંખ્યું રે ની નેચે આવે. ચો આવે? નેચે આવે. તો 1/4 ગુણ્યા 180 અને નેચે કેટલા આવે? 135. થઈ ગયું નહીં? હવે કાપો. 4 ઉડે તો કેટલા આવે? 45. આ 45 ઉડે તો 1, આ 45 ઉડે તો 3. 1/3. યશપાલ સિંહ 1/3. તો શું જવાબ આવશે? 1/3. ચલો, આ પણ સરસ ક્વેશ્ચન છે. કરશું. એક ચોક્કસ રકમ હોય એટલે x રૂપિયા જ લેવાય ને. જોજો પેલા ભવ્ય કાર્યક્રમ ગોઠવું છું, પછી કંઈક પાર્ટી ગોઠવશું. x રૂપિયા એક વ્યક્તિનો 21 દિવસનો અને બીજી વ્યક્તિનો 28 દિવસનો પગાર ચૂકવવા પૂરતી છે. મારો પહેલો પ્રશ્ન તમને, પહેલા વ્યક્તિનો પગાર વધારે હશે કે બીજા વ્યક્તિનો પગાર વધારે હશે? ચલો જવાબ આપો વિચારી. કેમ કે આ ખબર પડવી જોઈએ. વસ્તી ધંધે લાગી ગઈ છે બરાબરની. જે રીતે જવાબો આવે છે ને એ રીતે ધંધે લાગી છે. શું આવે ગડારા? હે? ઈ ખોટું. એટલે એટલી સામાન્ય બુદ્ધિ તો હલાવો તમે. સામાન્ય બુદ્ધિ તો હલાવો. પગાર કેનો વધારે હોય ને કેનો વધારે ઓછો હોય. મારી પાસે માની લે કે 1000 રૂપિયા છે, બરાબર છે? 1000 રૂપિયામાં તું 20 દિવસ કામ કરીશ, હા કે નહીં? અને મારી પાસે બીજા 1000 રૂપિયા છે, એમાં ગોવિંદ 25 દિવસ કામ કરશે.
કેટલા દિવસ કરશે? 25 દિવસ. તો ગોવિંદને ઓછા રૂપિયા હું આપતો હોઈશ ને, તો જેને દિવસો વધારે લાગે છે, જેને દિવસો વધારે લાગે છે એ ટાઢો કહેવાય. કેવો કહેવાય? કામ કરવામાં ટાઢો કહેવાય. આ પેલો માણસ રહ્યો ને એ 21 દિવસ લગાવે છે. એટલું ને એટલું કામ, એટલા ને એટલા રૂપિયા કમાવા માટે બીજા દિવસને 28 દિવસ થાય છે. એટલે આ બીજો વ્યક્તિ વધારે સમય લે છે. આ જોયું વ્યસ્ત પ્રમાણ છે. સમજો, ચીજો को अच्छे से पढ़ो और सोचो. હિન્દી ચડી ગયો. તો આને 28 દિવસ કામ કરવું પડશે એટલે એ ટાઢો હશે, અમારી ભાષામાં કહું તો ટાઢો એને પગાર ઓછો મળે ને, એટલે બીજા વ્યક્તિનો પગાર ઓછો હશે. બરાબર ને? રબારી. ચલો, થઈ ગયું કે નહીં? આટલી ખબર પડી. હવે આગળ જઈએ. માની લો કે x રૂપિયા છે, તો પેલા દિવસને 21 દિવસનો પગાર થયો ને, તો આ શું થયો? પ્રથમ વ્યક્તિનો પગાર થયો કે નહીં? x રૂપિયા ભાગ્યા 28 દિવસ એટલે આ શું આવે? બીજા વ્યક્તિનો પગાર થયું કે નહીં? હા. હવે હું એમ કહું કે મારી પાસે x રૂપિયા છે અને બેયને એક હારે કામે બોલાવું, તો પેલાને એક દાડાના આટલા થશે, બીજાના આટલા થશે, તો બેયના ટોટલ આ બેયના સરવાળા જેટલા થશે. તો આ બેયનો સરવાળો x ને ભાગે એટલે x છેદમાં 21 અને વત્તા x છેદમાં 28. મારું ચોકડી x છેદમાં 28x અને 21x એટલે 49x થાય. નીચે આની નીચે આ બેનો ગુણાકાર આવે, નીચેનું નીચે એટલે ક્યાં જાય? ઉપર. 21 ગુણ્યા 28 ગુણાકાર નથી કરતો, સીધો લખી નાખો. હવે હાથે ઉડે તો 3, x તો ઉડી જાય ને, હાથે ઉડે તો 7, હાથે ઉડે તો 4. કેટલો જવાબ આવે? 12. અઘરું પડ્યું ને? હવે આને સસ્તું પતાવીએ. જવા દઉં ને આને? ચલો, હું શું કહું છું કે રકમ શું હશે આપણે એ સમજીએ. રકમ શું હશે આપણે ધારીએ. મારી દુનિયા પ્રમાણે હું ધારું. તમે એમ કહો સાહેબ રકમ 100 હશે, આપણે બધાને ટેવ છે ને 100 રૂપિયા. હવે માની લો કે મારી પાસે 100 રૂપિયા છે, એમાં તમારો 21 દિનનો પગાર કરું તો જવાબ પોઈન્ટમાં આવે કે નહીં? એટલે તમે એમ કહેશો સાહેબ 42 લે ને એટલે ભાગી શકાય. ચલો, હું 42 રૂપિયા મારી પાસે છે, તો તારો તો 21 દિનનો પગાર થઈ જશે, પણ ગડારાનો 28 દિનનો પગાર કરવો હશે તો 42 ભાગ્યા 28 માં પાછા ધાંધિયા થશે. હા, ટૂંકમાં એવી રકમ ધારો કે તમે છે ને આ માથું ન ભટકાવવું પડે. મેં તમને ત્રિમંદિર વાળું ઉદાહરણ આપ્યું હતું ને. હું એમ કહું છું કે 21 અને 28 બે થી ભાગી શકાય એવી રકમ ધારો. એવી કોઈ પણ રકમ ધારી શકો છો. તો 84 રૂપિયા, 700 રૂપિયા આયુસી કહે છે. હા, 700 લેવાય. 700 ના આવે, 700 થી ના ભાગી શકાય. 21 ને 700 ને 21 થી ના ભાગી શકાય આયુસી. હા, તો કેટલા લઉં? 84. ટૂંકમાં લસા લેવાનો. તમે 84 રૂપિયા લ્યો કે 840 લ્યો કે 84,000 લ્યો, તમને જે ઠીક લાગે એ લઈ શકાય. થઈ ગયું? તો 84 રૂપિયા છે મારી પાસે. તો પેલા જણનો 21 દિવસનો પગાર 84 થશે, એટલે પેલા જણનો રોજનો પગાર 4 રૂપિયા થશે. હા, હવે બીજા દિવસનો આ 84 રૂપિયા છે ને 28 દિવસનો પગાર છે, એટલે એનો રોજનો પગાર કેટલો થાય? 3 રૂપિયા. આ તમે સમજી શકો છો. હવે બેયને ભેગા કરો, બેયનો ભેગા થઈ અને પગાર ચૂકવો, તો રોજનો બેયનો થઈને કેટલો પગાર થાય? 7 રૂપિયા. 84 રૂપિયાની રકમનું પેમેન્ટ કરીએ 7 રૂપિયા લેખે, તો કેટલા દિવસ થાય? 12 દિવસ. પડ્યું નહીં સસ્તું? હા કે ના? તો આ ક્વેશ્ચન ખરેખર સરસ કહેવાય. શું કહેવાય? એટલે સમજાઈ ગયું? ચલો, ક્યાંય મેં વિકૃતિના દર્શન નથી કરાવ્યા. હા, કોઈ પણ પ્રશ્નોમાં, ગણવામાં નહીં, પ્રશ્નો સિલેક્ટ કરવામાં. હવે આ ફોન્ટ બદલાઈ ગયા, એટલે RS અગ્રવાલનો ક્વેશ્ચન છે. રામપુરની વસ્તી 68,000 છે, જે દર વર્ષે 1200 ના દરે ઘટે છે. સીતાપુરની વસ્તી 42,000 છે, જે દર વર્ષે 800 ના દરે વધે છે. કેટલા વર્ષ પછી બેયની વસ્તી હરખી થશે? આ 68,000 છે, હા ને? એમાંથી દર વર્ષે 1200 આમ ઘટતી જશે. નીચેથી સામે કેટલી વસ્તી છે? 42,000 છે કે નહીં? આ દર વર્ષે 800 વધતી જશે. ટૂંકમાં આ 1200 ઘટશે ને 800 વધશે, એટલે 2000 નો ગેપ કપાશે. હા, દર વર્ષે 2000 નો ગેપ કપાશે. 68,000 અને 42,000 વચ્ચે 26,000 નો ગેપ છે ને? ગેપ બરાબર છે.
તો આ 26,000 નો ગેપ કાપવો છે. દર વર્ષે કેટલો ગેપ કપાશે? 2,000. તો 13 વર્ષ લાગશે. બે હરખા થઈ જશે. સમજાણું? ચલો, તો જવાબ શું આવશે? 13 વર્ષે રામપુર અને સીતાપુર બેયની વસ્તી હરખી થશે. પછી એવું તમને પૂછે કે બેયની વસ્તી કેટલી કેટલી થશે, તો તમે આ 68,000 છે ને એમાંથી માઇનસ કેટલા? 1200. કેટલી વાર? 13 વાર. આ કરો તો જવાબ મળી જાય. અથવા તો બીજું શું હતું? 42,000 વસ્તી છે ને, એમાં દર વર્ષે કેટલી વધશે? 800. કેટલા વર્ષ સુધી? 13. આ કરો, બે માંથી ગમે એ કરી શકો છો. થઈ ગયું કે નહીં? તો થઈ જશે. ચલો લઈશું નેક્સ્ટ. જ્યાં જ્યાં બીજી વાર કહેવા જેવું હશે ને ત્યાં હું કહીશ જ. બરાબર? તમે કહેશો એટલે દર વખતે હું બીજી વાર નહીં કરાવું. બરાબર ને? કેમ કે મને અનુભવ છે કે ઘણી વાર છોકરાને ફોન આવતા હોય, બીજે ધ્યાન હોય, આડાઅવડું કોકારે વાતો કરતા હોય, પછી બીજી વાર કહે છે. એટલે હું એ નથી કરવાનો. મને સમજાવવામાં જે એવું લાગશે ને કે તકલીફ પડી, ત્યારે જ હું બીજી વાર કરીશ. બરાબર ને? ચલો, ઇરફાને કહ્યું કે આ આપણે ઓલા સમીકરણમાં લીધેલો ક્વેશ્ચન છે, પણ ત્યાં મેં ખાલી સમીકરણ બનાવ્યું હતું, હવે હું એને સોલ્વ કરીશ. ઇરફાને કીધું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 વધારે છે. તો ઇરફાનનો આઈ, પરમિતનો પી ના 5 ગણા કરતા 7 વધારે, અને અહીંયા આવે ઇક્વલ ટુ. હા, ઇરફાન પાસે કેટલી લખોટી છે? 37. તો આ થઈ ગયું. હવે આ હાથ સામે લઈ જાઓ, તો હાથ સામે જાય તો શું થાય? માઇનસ. તો કેટલા થાય? 30. હવે આ 5 સામે જાય, ગુણાકાર છે ને, તો ક્યાં જાય? ભાગાકાર. તો શું જવાબ આવે? 6. 6 નહીં, 6. ઇરફાન પાસે 37 લખોટા હશે અને પરમિત પાસે 6 લખાટા હશે. ચલો નેક્સ્ટ. સુંદર મ્રામ. સુંદર મ્રામ નથી, આ સુંદર ગ્રામ છે. હો, સુંદર ગ્રામ. આ પણ હતો ક્વેશ્ચન. એમાં પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું. ખૂબ સરસ. કેટલાક છોડ ફળના છોડ હતા અને કેટલાક છોડ ફળના ન હોય એવા છોડની સંખ્યા ફળના છોડની સંખ્યાના 3 ગણા કરતા વધારે 2 હતી. આનું પણ મેં તમને સમીકરણ કરાવ્યું હતું. હવે આપણે આને સોલ્વ કરશું. ટૂંકમાં ગામ લોકોએ 2 પ્રકારના વૃક્ષ વાવ્યા, એક ફળાવ અને એક અડબાવ. કેવા? અડબાવ. એક ફળાવ અને બીજા કેવા? અડબાવ. આ શબ્દ કોઈએ જાણેલો છે? ખબર છે કોઈને? કેવા? અડબાવ. ઘણાને ખબર છે, ઘણા બધાને ખબર છે. સરસ. અડબાવ એટલે નીંદણ, એમ જેની જરૂર ન હોય, જે કાંઈ આપે નહીં, ખાલી ઊભું જ રહીએ. સમજાણું? ચલો, તો 2 પ્રકારના ઝાડ હતા, ફળ આપે એવા અને ફળ વગરના. એટલે ફળ આપે એના માટે હું લખું છું વાય, અને ન આપે એના માટે હું લખું છું ઝેડ. સોરી, આપે એટલે યસ અને ન આપે એટલે નો. આ જ વધારે હેલું પડશે. હા કે નહીં? હવે ફળના ન હોય તેવા છોડની સંખ્યા એટલે એન, ફળના છોડની સંખ્યા એટલે વાય ના 3 ગણા કરતા 2 વધારે. આ થઈ ગયું. હવે તમને આ બહુ ફાવી ગયું છે, ફૂલ ફાવી ગયું હશે. હા પાડો છે ને ફાવી ગયું હોય તો, ન ફાવ્યું હોય તો નહીં પાડો. ખાલી ચાલુ ગાડીએ ચડ્યા હશે ને એને નહીં ફાવ્યું હોય, બાકી રેગ્યુલર જે બેઠા હશે, વ્યવસ્થિત મુસાફરી કરી હશે, એને ફાવી ગયું હશે. બરાબર ને? ચલો, આપણે આખું લેક્ચર જ એ રીતે લીધું છે. 17-18 લેક્ચર એટલા માટે જ લીધા છોકરાઓ. ચલો, થઈ ગયું કે નહીં? હવે શું પ્રશ્ન છે? ફળના ન હોય એવા છોડની સંખ્યા એટલે એન ને કેટલા છે? 77. તો એન બરાબર કેટલા આવે? 77. બરાબર છે? આ 2 શું છે? પ્લસ. સોરી, આ 2 શું છે? પ્લસ. તો આ બાજુ શું થાય? માઇનસ. શું થાય? 75. પછી આ 3 શું છે? ગુણ્યા. તો આ બાજુ શું થાય? ભાગાકાર. તો શું આવે? 25. યસ, બરાબર 25. તો જવાબ શું આવશે બાળકો? 25. ડન છે? ચલો. 2x બરાબર 9y છે. આ સમીકરણમાં ક્યાંય પણ તમને સરવાળો બાદબાકી દેખાય છે? નથી. તો શેમાં કન્વર્ટ કરવાનું? સાહેબ, રેટિયોમાં કન્વર્ટ કરવાનું. તો 2x બરાબર 9y. તો y કપાઈ જાય તો અહીંયા છેદમાં આવે, આ બગડો કપાઈ જાય તો અહીંયા આવે. તો x બાય y કેટલા થયા? 9/2. તો x બાય y એટલે કેટલા લખું? 9/2. અને માઇનસ
1 નહીં લખવાનો, 1/1. અપૂર્ણાંકારે અપૂર્ણાંક સેટ કરવાનો, માટલા હારે માટલું જ હાલે, સમજાણું? માટલા હારે કુંજો ના હાલે. મારો ચોકડી 9 એકા -2 અને નીચે આડો ગુણાકાર. તો શું જવાબ આવશે દેવાંશી બેન? 7/2. નેક્સ્ટ, બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 ડિગ્રી છે. જો એ 2°C પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જતું હોય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 હશે? ટૂંકમાં અત્યારે તાપમાન તમારું 0 છે ને, એનાથી ઉપર છે +10, અને તમારે ક્યાં જવાનું છે? 0 થી નીચે 8 એટલે -8. હા કે ના? અહીંથી અહીંયા સુધીની સફર કાપવાની છે. ઠંડુ થતું જાય, બબે ઘટતું જાય. 10 માંથી -8 ક્યારે થાય? +10 માંથી -8. તો કે 18 ડિગ્રી ઘટાડવું પડે. અહીંથી અહીંનું અંતર કેટલું થાય? 10 થી 0 પહોંચો એટલે 10 થાય, અને 0 થી બીજા 8 એટલે 18°C નું અંતર કાપવું પડે. અને દર કલાકે તમે કેટલું અંતર કાપો છો? 2 નું. તો કેટલી કલાક રાહ જોવી પડે? 9 કલાક. છોકરાઓ સમજાણું? 9 કલાક રાહ જોવી પડે. ક્યારથી? બપોરના 12 થી. બપોરના 12 થી 9 કલાક એટલે રાત્રે 9 વાગે વાળું કર્યા પછી. બરાબર છે? ચલો, એક પશુપાલક પાસે આ દાખલો તલાટીમાં બહુ ફેમસ હતો. લાઈવ સોલ્યુશનમાં ઘણા બધા લોચા માર્યા હતા, અથવા ઘણા બધાથી નહોતો થયો. તમે જોશો ને તલાટીનું પેપર આવડું, સોરી LRDમાં ઘણાએ ખોટો કરાવ્યો હતો, અને ઘણાએ ભેંસકી પાઠશાળાનું સોલ્યુશન આવી જાય ને પછી કરાવ્યો હતો. બાકી કોઈ હિંમત નહોતી કરી. આ દાખલો અઘરો છે, મજા આવે એવો છે. આને હું કાલ ઉપર રાખું છું, એટલે કે આના પછીનું જે લેક્ચર હશે ને એમાં આનું એક્સપ્લેનેશન પહેલા જ શરૂઆતમાં જ હશે. આજે નથી કરતો, ખબર પડી? આ ક્વેશ્ચન હું આજે નથી કરતો, આને વ્યવસ્થિત રીતે વાર્તા કરીને આપણે કાલે કરશું, હો ને? એટલે આ ક્વેશ્ચન નેક્સ્ટ જે લેક્ચર હશે આના પછીનો, એમાં પેલો જ હશે. બરાબર? હું ભૂલી જાઉં તો તમે મને યાદ કરાવશો. આજે હાલે છે એ હાંકીએ, નહીતર પછી આપણી ગાડી રોકાઈ જશે. 10 વ્યક્તિ એકબીજા સાથે હસ્તધૂનન કરે છે, શેક હેન્ડ કરે છે, તો કુલ કેટલા હસ્તધૂનન થાય? આપણે 10 નથી લેવા, આપણે 4 જણા જ લઈએ. સોરી, 4 જણા છે. આ A, B, C અને D. આ અહીંથી આની હારે રામ રામ કરે એટલે 1, 2 અને 3. હા ને? તો A કેટલા રામ રામ કરશે? 3. હવે A નો વારો પતી ગયો. હવે કોણ આવશે? B. B પાછો A પાસે તો નહીં જાય ને, કેમ કે રામ રામ થઈ ગયા. તો B કેની પાસે જાય? C પાસે. કેની પાસે? D પાસે. એટલે B ના રામ રામ કેટલા થાય? 2. હવે કોનો વારો આવશે? C. C હવે આ બાજુ તો જશે નહીં, કેમ કે B આરે C આરે તો A આરે તો રામ રામ થઈ ગયા. તો C કેની આરે કરશે? D આરે. 1 થાય. થઈ ગયું કે નહીં? તો ટોટલ રામ રામ કેટલા થાય? 6. શું થયું? તો કે 4 જણા હોય તો કે પોતે આમ પોતાની રામ રામ ન કરે. ટોટલ માની લો કે પાર્ટીમાં 10 જણા છે, પાર્ટી જ છે, સમજી લો ને તમે. 10 મિત્રો ભેગા થયા છે. તો સૌથી પહેલો મિત્ર છે એ અન્ય જણા હારે રામ રામ કરશે. અન્ય કેટલા જણા હારે? 9 જણા હારે. તો પેલા જણાના રામ રામ કેટલા થાય? 9 હારે. હવે એના રામ રામ થઈ ગયા એટલે બેહી ગયો. હવે બીજો જણો છે, લાઈનમાં બધા ઉભા. હવે બીજો બાકીના અન્યો હારે એટલે કેટલા હારે? 8 હારે. પછી 7 હારે, 6 હારે, 5 હારે, 3 હારે, 2 હારે ને 1 હારે રામ રામ થશે. થઈ ગયું? તમારે હવે આ બધા રામ રામનો સરવાળો કરવાનો થાય. મેં તમને આનો સરવાળો કરતા શીખવાડ્યો છે. જો અંતર બધા વચ્ચે એક એકનું છે. ટૂંકમાં 1, 2, 3, 4 આ રીતે 9 સુધીનો સરવાળો કરવાનો છે. આપણે તો 50 સુધીના સરવાળા કરી લીધા. આપણે તો 50 જણા પાર્ટીમાં હોય ને તો રામ રામ કરી લઈશું. હા ને? ચલો, શું કરવાનું? પેલા ને છેલ્લાનો સરવાળો અને ભાગ્યા 2 એટલે એવરેજ નીકળે. અને એવા કેટલા આંકડા છે? 9. થઈ ગયું ને? 10 નથી ગોવિંદ, 9 છે. હો ને? તો શું જવાબ આવશે? 45 થશે. તો કેટલા રામ રામ થશે? 45. બધાએ જવાબ આપી દીધો. ડન છે? ચલો આગળ જઈશું. કોઈ એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 45 મેચ રમવામાં આવી. દરેક ટીમ બાકીની બધી જ ટીમ સાથે મેચ રમે તો કુલ કેટલી ટીમ હશે? હમણાં કર્યું જ ને, રામ રામ કરવાની જગ્યાએ મેચ રમવાની છે. અને આ વર્લ્ડ કપમાં આ વખતે આમ જ હતું. કેટલી ટીમ હતી? 10. અને તમને ખબર હશે કે લીગ મેચો કેટલી થઈ હતી? 45. બરાબર ને? પછી 2 સેમીફાઈનલ ને 1 ફાઇનલ. ડન છે કે નહીં? હવે મને એક બીજો પ્રશ્ન યાદ આવ્યો છે. હું તમને એમ પૂછું છું, મારો ઘરનો ક્વેશ્ચન છે, આમાં છે નહીં. હું એમ તમને પૂછું છું કે ટોટલ 24 ટીમ છે.
24 નહીં, આપણે 12 જ રાખીએ, લાંબુ નથી કરવું. કેટલી ટીમ છે? 12 ટીમ. બરાબર છે, ટોટલ 12 ટીમ છે. હવે અહીંયા કેવું છે, નોકઆઉટ ટુર્નામેન્ટ છે. નોકઆઉટ, એક ટીમ બધી હારે નહીં રમે. જે ટીમ મેચ રમશે હારી જશે એટલે એને આગળ રમવા નહીં મળે. સમજાણું? જે તમે અંદરો અંદર રહીમાં રાખો, જે હારે એ નીકળી જાય ઘર ભેગો, હારે એ ઘર ભેગો. નોકઆઉટ ટુર્નામેન્ટ છે. વિજેતા નક્કી કરવો હોય તો કેટલી મેચ રમવી પડે. ડન છે? તો કેવી રીતે થાય? તો કે 12 ટીમ છે ને, તો 6 ટીમ એકબીજા સામે મેચ રમશે. એલા હા ને, માનો કે A B C D E એમ 12 ટીમ છે. A B હારે રમે, C D હારે રમે, E F હારે રમે, એવી રીતે રમશે કે નહીં? તો કેટલી મેચ રમવી પડે? 6 મેચ. 6 મેચ રમાશે. રમાશે કે નહીં? 12 ટીમ છે સામે રમે એટલે 6 મેચ રમાશે. ડન છે? દીપકસિંહ સાંભળો, 6 મેચ રમાશે. હવે 12 ટીમની 6 મેચ થઈ એટલે 6 જણા જીતશે ને 6 જણા હારશે. તો 6 જણા જે હારશે, લૂઝર હશે, એ ઉડી જશે. હવે કેટલી ટીમ વધી? 6 ટીમ વધી. હવે આ 6 ટીમ છે એ પાછા અંદરો અંદર રમશે એકબીજા સામે, એટલે એ સી આરે ટૂંકમાં જે 6 જણા વિજેતા હશે તો કેટલી મેચ રમવી પડશે? 3 મેચ રમાય ને. જો આ 1 2 3 4 5 ને 6 ટીમ છે તો આમ આમ અને આમ, આમાંથી એક ટૂંકમાં કેટલી મેચ થશે? 3 મેચ થશે. અને કેટલી ટીમ નીકળી જશે? 3. હવે મેદાનમાં કેટલી ટીમ હશે? 3. જુઓ, આ A B અને C 3 ટીમ છે. આ બે રમશે એટલે એક મેચ થઈ. માનો કે A હારી ગયો, હા, એટલે એક મેચ થશે. પછી B અને C રમશે, હા ને, માનો કે C હારી ગયો, B જીતો, એક થશે. થઈ ગયું નહીં? તો 6 ને 3 9, 9 ને 2 11. કેટલી મેચ થાય? 11. ટીમ કેટલી હતી? 12. તો મેચ કેટલી થાય? 11. હા ને? શું કામ ખબર છે? છેલ્લે એક જણો વધ્યો ને, જો એને કાઢવો હોત તો 12 મેચ થાય. જેટલી ટીમ હોય ને એટલી મેચ થાય. જો બધાને કાઢી મૂકવા હોય તો તમારે કેટલાને રાખવાના છે? એકને. તો મેચ કેટલી થાય? 11. માનો કે 50 ટીમ હોય તો 49 મેચ થાય. ખબર પડી? અડધાનું અડધું એ રીતે હેલા રાખશે. ડન છે? તો આ રીતે થશે. સમજાઈ ગયું ને? આ વખતે યુપીએસસીમાં સીસેટમાં ક્વેશ્ચન પૂછેલો. ચલો આપણે અહીંયા જઈશું. કેટલી મેચ રમવાની છે? 45. તો ટીમ કેટલી હશે? હા ને? તો કેટલી ટીમ હશે? માનો કે X ટીમ છે, અથવા તો જવાબ ઉપરથી તમે કરી શકો છો. હા ને? આપણે જવાબ ઉપરથી જ કરીએ. 210 ટીમ તો ન જ હોય, બરાબર. 8 10 ને 12, તો નાનો મોટો કાઢીને તમે લઈ શકો છો. બરાબર છે? માની લો કે 12 ટીમ છે, આપણે હિસાબ કરીએ તો 1 થી લઈને 11 સુધીનો સરવાળો થશે. તો 1 + 11 ભાગ્યા 2 અને ગુણ્યા કેટલા થાય? 11. તો આ કેટલી મેચ થઈ? 66. આપણે એથી ઓછી કરવી છે એટલે 12 નહીં આવે, 210 નહીં આવે. આમ તો આપણને ખબર જ છે 10 જવાબ આવે. આગલા ક્વેશ્ચન થી આ ઉલટો જ છે. થઈ ગયું ને? હવે 10 લઈને કરી લો. ડન છે? ચલો આગળ. બોલ અને બેટની ભેગી કિંમત 450 રૂપિયા છે. જો બોલ કરતા બેટની કિંમત 310 વધુ હોય તો બોલની કિંમત કેટલી થશે? જેમ કીધું છે એમ લખો. આ મારો બોલ છે, આ તમારું બેટ છે. એની કુલ કિંમત કેટલી છે? 450. બોલ કરતા બેટની કિંમત 310 વધુ છે એટલે બેટની કિંમત વધારે છે અને બોલની કિંમત ઓછી છે. બે વચ્ચેનો તફાવત કેટલો છે? 310. બે સમીકરણ બની ગયા. મેં કાલ એટલે જ તમને હરખી રીતે ટકાટક રીતે શીખવાડી દીધું છે. લોકનો નિયમ. અહીંયા તો હરખું જ છે ને બધું, એટલે સીધો શું કરવાનો? સરવાળો. એલા હા ને? બોલ ઉડી જશે. શું વધે? 2 બેટ વધે કે નહીં? સરવાળો કર્યો ને તો અહીંયા કેટલા થાય? 760. તો એક બેટની કિંમત કેટલી થાય? 380 રૂપિયા. હા ને? એક બેટની કિંમત કેટલી થાય? 380. તો અહીંયા 380 મૂકું, એ 380 આ બાજુ આવે તો શું થાય? માઇનસ. 450 માંથી 380 જાય તો બોલની કિંમત મળે કેટલી આવે? 70 રૂપિયા. એટલે હા ને? તો જવાબ શું આવશે? 70. આને જવાબ ઉપરથી ના કરાય. હો, થઈ ગયું? જવાબ ઉપરથી થાય તો ખરો પણ વાર લાગે. હવે તો કે બાટલી અને બૂચની હાલી જ નીકળો છે ને. આ બાટલી અને બૂચ, બાબુ ની ભેગી કિંમત 2.5 રૂપિયા છે.
બાટલી કરતા બુચની કિંમત ₹1.65 ઓછી છે. જેની કિંમત ઓછી હોય ને માઇનસ થાય. બુચની કિંમત ઓછી છે એટલે બુચ માઇનસ થાય અને બાટલી પ્લસ થાય. કેટલા આવે? 1.65. અગેન સરવાળો થશે તો કેટલી બાટલી આવશે? 2. 3.90 થાય ને. તો એક બાટલી કેટલાની થાય? 1.95. આના અડધા થાય તો એક બાટલીની કિંમત 1.95 હશે. હા ને. બુચ એના કરતા ₹1.65 ઓછું એટલે 30 પૈસા. હા, અને આમાં મૂકો તો આ 1. કોણ છે? 95 ને. આ નીકળી ગયો ને. હવે આને આ બાજુ લઈ આવો તો 1.95 માઇનસ થાય તો કેટલા પૈસા આવે? આ 0.30 રૂપિયા છે. હો, પૈસા લખવા હોય તો કેટલા થાય? 30 પૈસા. આગળ જઈશું. નિકુલભાઈ, એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતા 3 ગણી છે. લખતા આવડે? એક ટેબલ બરાબર એક ખુરશી કરતા 3 ગણા. ચેર નહીં, મેં ખુરશી જ રાખી. 4 ખુરશી અને એક ટેબલની કુલ કિંમત ₹2100 છે. 4 ખુરશી છે અને એક ટેબલ છે. આની કિંમત કેટલી છે? 2100. બે સમીકરણ થઈ ગયા. તો ટેબલની કિંમત કેટલી છે? 3 ખુરશી જેટલી છે. તો આ ટેબલ છે ને, આ ટેબલ એને કાઢી નાખો અને એને 1 માં કન્વર્ટ કરી દો. શેમાં? 3 ખુરશીમાં. આવડે? આપણે ઉકાલ કરેલું છે. તો આ કેટલી ખુરશી થઈ? 7. 7 ખુરશીની કિંમત કેટલી થાય? 2100. તો એક ખુરશી કેટલાની થાય? 300ની. ટેબલ એના કરતા 3 ગણું છે એટલે કેટલાનું થાય? 900. થઈ ગયું? જોકે આની જરૂર નથી. તમને પ્રશ્ન શું પૂછ્યો છે? 3 ખુરશીની કિંમત. તો આના કરતા 3 ગણી થાય છોકરાઓ. તો કેટલા આવે? ₹900. જોયું ને, CTI માં ક્વેશ્ચન પૂછેલો છે. હા ને. તો શું જવાબ આવ્યો છોકરાઓ? ₹900. જઈશું આગળ. ચલો, પાછા ટેબલ ખુરશી આવ્યા છે. ટૂંકમાં સુથારી કામ કરાવે છે. 8 ખુરશીની કિંમત બરાબર 3 ટેબલની કિંમત છે. હા, આગળ એક ખુરશી અને એક ટેબલની કિંમત ₹605 છે. તો એક ખુરશીની કિંમત કેટલી હશે? આવું પૂછ્યું છે. CTI એટલે શું? CTI એટલે કમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર. બરાબર ને? કમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર. ચલો, હવે લઈશું. આ સમીકરણ જુઓ તમે. આમાં ક્યાંય સરવાળા બાદબાકી નથી એટલે આને શેમાં કન્વર્ટ કરાય? રેશિયોમાં. તો K/T બરાબર 3/8 થઈ ગયું. K ની કિંમત શું હશે? 3 ના ગુણાંકમાં હશે. આમાં 3 ના ગુણાંકમાં કેટલા જવાબ છે? તો કે I છે અને I છે. તો ગણશું. આ તો હાલે તો હલાવી લેવાનું. બરાબર ને? ચલો, તો K ની કિંમત કેટલી હોય? 3x અને T રેશિયો હોય તો પાછળ x લાગે. તો 1K એટલે કેટલા? 3x. 1T એટલે કેટલા? 8x. તો આ બેનો સરવાળો કેટલો થાય? x બરાબર 605. તો x બરાબર 55 થાય. તો આપણે K એટલે 3x શોધવા છે ને. તો 55 ગુણ્યા 3 કેટલા થશે? ₹165 થશે. તો જવાબ આવશે 165. ડન. ચલો, 10 ખુરશીની કિંમત 4 ટેબલની કિંમત જેટલી છે. કોપી ક્વેશ્ચન છે. ચલો, RS અગ્રવાલનો છે. 10 ખુરશીની કિંમત 4 ટેબલ જેટલી છે. 15 ખુરશી અને 2 ટેબલની કુલ કિંમત ₹4000 હોય તો 12 ખુરશી અને 3 ટેબલની કુલ કિંમત શોધો. કરશું. સૌથી પહેલા આને રેશિયોમાં કન્વર્ટ કરશું. K/T બરાબર 4/10. 2 છેદ ઉડે તો 2/5 એટલે આ 2x અને આ 5x થઈ ગયું. કેટલા ખુરશી છે? 15. એક ખુરશી 2x તો 15 ખુરશી એટલે 30x. હા ને. એક ટેબલ એટલે 5x, 2 ટેબલ એટલે 10x. આ ટોટલ કેટલા થયા? 40x બરાબર 4000. 0 0 4 ઉડે તો 100. x ની કિંમત કેટલી આવે? 100. તો 2x ની કિંમત 200 અને 5x ની કિંમત 500. ખુરશી 200 ની છે અને ટેબલ મારું 500 નું છે. એક ખુરશી 200 ની છે એવી 12 ખુરશી લેવાની છે. તો 12 ગુણ્યા 200
એટલે 2400 રૂપિયા ખુરશીના થાય. એક ટેબલ 500 રૂપિયાનું છે. હવે કેટલા ટેબલ લેવાના છે? 3. તો 5 તેરીને 1500. તો ટોટલ કેટલા ઢીલા કરવા પડે? 3900 રૂપિયા. ડન છે. ચાલો જઈશું આગળ. આ પણ એવો જ ક્વેશ્ચન છે. ચલો 4 પુરુષ અને 2 વુમન, સ્ત્રીનો એસ નથી કરતો કેમ કે આમ એસ કરીશ ને તમને પાંચડો લાગશે. નો પગાર કેટલો છે? 46000 રૂપિયા. સ્ત્રીનો પગાર એટલે વુમનનો પગાર પુરુષ કરતા 500 રૂપિયા વધુ છે. પહેલો દાખલો એવો જોયો કે જેમાં સ્ત્રીઓને કંઈક ન્યાય મળ્યો હોય, સમજાણું? બાકી સ્ત્રીઓના પગાર કાયમ ઓછા હોય, એ બિચારી મજૂરી જ કરતી હોય, બરાબર ને? ચલો હવે ગણશું. હા, તો સ્ત્રી બરાબર કેટલા છે? P પ્લસ 500. તો 4P પ્લસ 2, આ ડબલ્યુ છે ને, ડબલ્યુ ની આ કિંમત મૂકો, P પ્લસ 500 બરાબર કેટલા થાય? 46000. આ આમ જ થાય. બધા દાખલા કરવું જોઈએ, આમાં કઈ સસ્તું ના થાય, આ આમ જ થાય. એટલે કોઈ આડાવડા તુક્કા ન મારે. ચલો આ 4P, આ કેટલા P? 2P એટલે 6P. આ 2 નો ગુણાકાર 500 આરે થાય એટલે 1000 થાય. બરાબર કેટલા થાય? 46000. હવે આ 1000 આ બાજુ જાય તો માઇનસ થાય ને, તો કેટલા થાય? 45000. 6P બરાબર 45000. તો P બરાબર કેટલા થાય? 45000 ભાગ્યા 6. તો 6 + 7 42, 7500 થાય. પુરુષનો પગાર હશે 7500. સ્ત્રીનો પગાર એના કરતા 500 વધારે છે, તો સ્ત્રીનો પગાર કેટલો થાય? 8000 રૂપિયા. ડન છે. થોડી કેલ્ક્યુલેશન હતી. ચલો હવે આગળ જઈશું. આજે આપણે ઘણું બધું બેટિંગ કરી લીધું. આ એના જેવો જ ક્વેશ્ચન છે. 5 અહીંયા લખવું પડશે. 5 પેન્સિલ અને 7 પેન, એની કિંમત કેટલી છે? 50. અને 7 પેન્સિલ અને 5 પેન, આની કિંમત કેટલી છે? 46. તો 1 પેન્સિલ અને 1 પેનની કિંમત શોધો, કુલ કિંમત. હા, હવે આ બે સમીકરણ આપ્યા છે લોપના નિયમથી થાય, પણ મેં તમને લોપનો નિયમ શીખવાડ્યો હતો ત્યારે એક વસ્તુ ખાસ કીધી હતી. આનો સરવાળો કેટલો થાય? 12. આનો સરવાળો કેટલો થાય? 12. બે આઈટમનો હરખો સરવાળો થતો હોય તો સીધો સરવાળો કરી લ્યો. કરી લઉં ને? તો 12 પેન્સિલ આવે, આ સસ્તું પતે. પેપર સેટર છે ને પાછું આવું જ પૂછે છે, બરાબર 96. આ બહુ સસ્તું પડશે. થઈ ગયું. હવે તો કે આખા સમીકરણને 12 થી ભાગી નાખો, તો 12 પેન્સિલને 12 થી ભાગો તો 1 પેન્સિલ આવે, અને અહીંયા શું આવે? 1 પેન. આને 12 થી ભાગો તો શું આવે? 8 રૂપિયા. પતી ગયું ને સસ્તામાં? મજૂરી નથી આવી દીપકસિંહ. હો, ચલો તો જવાબ શું આવશે? 8 રૂપિયા. આગળ જઈએ. ABCD મળીને તેમની પાસે ₹47 છે. આખું વાંચવાની જરૂર નથી, સીધા લખતા જાઓ. A પ્લસ B પ્લસ C પ્લસ D બરાબર 47 છે. A અને B ના કેટલા છે? 27. C અને A ના કેટલા છે? 25. D અને A ના કેટલા છે? 23. તો B પાસે કેટલા હશે? સરસ ક્વેશ્ચન છે. કેવો ક્વેશ્ચન છે? સરસ. PSI મેન્સ તાજો છે. હા, દીપક બરાબર છે, દીપકસિંહ. ચલો હવે શું કરશું? કેવી રીતે શોધવો B? મને કોઈ આઈડિયા આપશો? એટલે જ સરસ ક્વેશ્ચન છે. B ની કિંમત કઈ રીતે શોધી શકાય? નો થાય એવી રીતે. 3A થાય છે, બાકી બધા 1-1 છે. કરશું? ચલો, કોઈ આઈડિયા આપતા નથી હરખા, હું કરું છું. ચલો એક કામ કરો, ઘણી ટપો ન પડે ને એટલે આ બાજુનો સરવાળો કરો. તો 3A થાય પ્લસ B થાય પ્લસ C થાય પ્લસ D થાય. જો આ 1, 2 ને 3A, પછી B, પછી C, પછી D આવી ગયા. આ બાજુ આ 3 સરવાળો કરો. હવે આ 27 ને 25 નો કરાય, પેલા આ સરવાળો કરાય. કેટલો થાય? 50. 50 ને પછી 75. થઈ ગયું કે નહીં? હવે આ જે આખું સમીકરણ છે એમાંથી આ સમીકરણને બાદ કરો. તો
તો આ બી માંથી બી જાય, સી માંથી સી જાય, ડી માંથી ડી જાય. 3 a માંથી એ જાય તો કેટલા વધે? 2a. 75 માંથી તો કેટલા વધે? 28. તો એ બરાબર કેટલા થાય? 14. કોકની તો કિંમત મળી. અપસીના બેન બરાબર છે. થઈ ગયું. આ એ ની કિંમત 14 છે. હવે અહીંયા આપણે લખેલું જ છે a પ્લસ બી બરાબર કેટલા છે? 27. આ કેટલા થાય? 14. તો બી બરાબર કેટલા થાય? 13. થઈ ગયું. તો બી ની કિંમત કેટલી આવે? 13. 15 નહીં આવે. હો, કેટલી આવશે? 13. ભાઈ ડન છે દેવાંશી? ચલો જઈશું આગળ. પી ક્યુ અને આર ની 9 દિવસની આવક 1620 રૂપિયા છે. એને 9 દિવસની દીધી છે ને, હું રોજની જ લખીશ. હું શું કામ 9 દી ની લખું? પકર કોણ છે? પકર. પ ક ને ર. પકર 9 દિવસમાં 1620 કમાય છે. તો રોજના કેટલા કમાય? ભાગ્યા 9. આને ભાગ્યા 9 કરો ને એટલે 180 આવે. 18 9 162. પછી પી અને આર 5 દિવસ. જો બધાય નોખા નોખા છે, હું બધાને એક પ્લેટફોર્મ ઉપર લઉં છું એટલે વાંચું છું જે રીતે મેં મારી આંખો અને મગજ ઉપર ફિલ્ટર મૂકેલું છે, તમે મૂકી દેજો. પી અને આર 5 દિવસમાં 600 કમાય છે. એનો મતલબ રોજના 120 કમાય છે. ક્યુ અને આર 7 દિવસમાં 910 કમાય છે. એટલે રોજના 130 કમાય છે. હું એમ કહું છું કે આનો સરવાળો કરો. હંમેશા એક અન્યો સાથે સેટિંગમાં હશે. આગલામાં એમ જ હતું. આનો સરવાળો કરો તો પી પ્લસ ક્યુ પ્લસ 2r બરાબર કેટલા થાય? 250. આ વધારે છે ને, વધારેમાંથી નાનું બાદ કરો તો પી પી જશે, ક્યુ ક્યુ જશે, વધે કોણ? આર. 250 માંથી 180 જાય તો આર નો પગાર કેટલો હશે? 70 રૂપિયા. શેમાં પૂછ્યો છે? ગુજરાત એજ્યુકેશનલ સર્વિસ એડમિનિસ્ટ્રેટિવ બ્રાન્ચ ક્લાસ 2 24/1/2021. ચલો 150 થયા ને, એક આપણે છોડ્યો છે એટલે 151 કરીએ. કરશું અને પછી આજે કથા પૂરી કરશું. 4 મિત્ર છે, જે, બી, એમ અને જે. એનો સરવાળો કેટલો છે? એટલે જયંત, બિરબલ, માઇકલ અને જય કિશન. સરવાળો છે 260. સેમ પીચ ક્વેશ્ચન છે, આપણે જે કરીએ છીએ તમે જોશો એક હરખી જ મેથડો લીધી છે, બધી મેથડો આવી જાય છે. જયંતનું વજન જય કિશન કરતા 10 કિલોગ્રામ ઓછું છે. અહીંયા લખો જયંત બરાબર જય પ્લસ 10. પછી બિરબલનું વજન જયંત કરતા કેટલું છે? 1.5 ગણું છે. પછી માઇકલનું વજન કેટલું છે? 40. તો જય કિશનનું વજન કેટલું હશે? આવું પૂછ્યું છે છોકરાઓ? હા. હવે સૌથી પહેલા માઇકલ તો એને આપ્યો છે, આ માઇકલ કાઢી નાખું. માઇકલ નીકળી ગયો. માઇકલ કેટલા કિલોનો દાગીનો છે ભાઈ? 40 કિલોનો. તો આમાંથી 40 કિલો કાઢી નાખો તો આ 3 નો વજન 220 થાય છોકરાઓ? હા. એટલે હવે આ કાઢી નાખો. માઇકલ ને તો ભૂલી જ જાઓ ભાઈ તમે. માઇકલ. હવે તો કે આ બે વસ્તુ, આ બે સમીકરણ છે, બેમાં કોમન કોણ છે? જયંત. બરાબર ને? તો બધાને જયંતમાં ફેરવો. બિરબલની કિંમત કેટલી છે? બિરબલની કિંમત કેટલી છે? જયંત ગુણ્યા 1.5 છે. તો બિરબલને કાઢી નાખો અને અહીંયા લખો જયંત ગુણ્યા 1.5. એટલે આ કપાઈ ગયું. આ તો જ છે. હવે જય કિશનની કિંમત કેટલી થાય? જય કિશનની કિંમત જયંત -10 થાય. જયંતનું વજન જય કિશન કરતા 10 ઓછું છે. સોરી હો, આ માઇનસ છે. કોણે કોમેન્ટ કરી છે? પૃથ્વી. હા બરાબર છે. જે 2 વાર કેમ લખ્યું? ક્યાં 2 વાર છે? બુદ્ધિ વગરની વાત કરે છે. થઈ ગયું કે નહીં? ચલો આ જ છે. આ કોણ છે? બિરબલની કિંમત કેટલી છે? જય ઇન્ટુ 1.5. ડન છે. અને પ્લસ કોણ છે? જય કિશનની કિંમત કેટલી છે? જયંત વત્તા 10 બરાબર કેટલા થશે? 220. થઈ ગયું કે નહીં? તો આ 10 આ બાજુ જાય તો શું થાય? માઇનસ. એટલે શું આવશે? 210. આ એક જ, આ બીજો જ, અને આ 1.5 જ. 2 અને 1.5 કેટલા થાય? 3.5 જ થાય. થઈ ગયું કે નહીં?
તો જ બરાબર કેટલા થાય? 60 થાય. જ બરાબર 60 છે તો અહીંયા લખો 60. આ 10 સામે જાય તો પ્લસ થાય. તો જય કિશન બરાબર કેટલા થાય? 70. તો શું જવાબ આવે? 70. તમે એમ કહેશો સાહેબ આ વાર લઈ ગઈ. હા, આમ જ થાય. એને 4 જણા આપ્યા હતા. શેમાં પૂછ્યો છે એ પણ તમે જોઈ લો. થઈ ગયું કે? મને ખબર છે કે મેં અહીંયા થોડીક ઉતાવળ કરી છે. બરાબર છે. તમારા ને મારા હવે કદાચ કિલોમીટર પૂરા થઈ ગયા હોય. મેં તમને સમજાવી દીધો છે આપણે 151 કરવા હતા એટલા માટે. કાલે ફરીથી આને લઈશું. એક ઓલો બકરી વાળો લઈશું, ચાલુ ત્યાંથી કરશું બકરીથી, અને પછી આ ક્વેશ્ચનને ફરીથી શાંતિથી હું 2 વાર તમને ભણાવીશ અને પછી આપણે આગળ વધશું. છોકરાઓ બરાબર છે? તો મળીએ આવતીકાલે. જય હિન્દ, જય માતાજી.